હલો મિત્રો, આજે આપણે ગુજરાતી ભાષાની અંદર આપણે વ્યાકરણ સમજીશું અને વ્યાકરણનો એક ટોપિક આજે સમાસ સમજીશું. તો મિત્રો, ગુજરાતી વ્યાકરણ સમજવા માટે તમે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આપણે આગળ જોઈએ સમાસ. તો ચર્ચા કરીએ મિત્રો સમાસ. સમાસ એટલે શું? તો મિત્રો, સમાસ એટલે કોઈ પણ વસ્તુનું ટૂંકું નામ, સચોટ નામ. એ નામથી આપણે એને ઓળખીએ. ધારો કે કોઈ મોટું લાંબી વસ્તુ હોય એને આપણે ઓળખવા માટે એટલું મોટું નામ ના બોલવું પડે. એની જગ્યાએ નાનકડું કંઈ નામ બોલી દઈએ જેના કારણે સામેવાળાને ખબર પડી જાય. જેમ કે એમ જોઈએ, આગ વડે ચાલતી ગાડી જાય છે, એમ કોઈને કહેવું એના કરતાં એમ કહી દે આગ ગાડી જાય છે, તો પેલાને ખબર પડી જાય કે આગ ગાડી એટલે આગ વડે ચાલતી ગાડી જાય છે. તો આવડું મોટું નામ બોલવાના બદલે નાનકડું નામ બોલે એને સમાસ કહેવાય. એટલે કે કોઈ પણ વસ્તુને ટૂંકીને સચોટ રૂપે દર્શાવવા માટે શેનો ઉપયોગ થાય છે? સમાસનો ઉપયોગ થાય છે. ટપાલ નાખવાની પેટી તું જો, એમ કહેવાના બદલે આપણે કહીએ ટપાલ પેટી. પછી એમ કહીએ કે દીવાસળી જો, દીવાસળી, તો આપણે દીવાસળી શોર્ટ ફોર્મમાં કહીએ તો દીવો સળગાવવા માટેની સળી લઈ આવ, એની જગ્યાએ આપણે કહીએ દીવાસળી લઈ આવ, તો પણ સામેવાળો સમજી જાય. તો શોર્ટમાં નાનું નામ હોય એને શું કહેવાશે? સમાસ કહેવાશે. તો મિત્રો, સમાસની વ્યાખ્યા જોઈએ. જ્યારે બે કે તેથી વધુ શબ્દો જોડાઈને એક આખો શબ્દ બને તેને સમાસ કહેવાય. એટલે કે શું? એક કરતાં વધારે શબ્દો હોય, બે કે તેથી વધુ શબ્દો હોય અને એ જોડાઈ જાય અને એક આખો શબ્દ બની જાય, તેને શું કહેવામાં આવે છે? સમાસ કહેવામાં આવે છે. એટલે કે લખાણને ટૂંકું અને સચોટ બનાવવા શેનો ઉપયોગ થાય છે? સમાસનો ઉપયોગ થાય છે. બહુ લાંબુ હોય એને નાના સ્વરૂપે દર્શાવવામાં આવે એને શું કહેવાય? સમાસ કહેવાય. સમાસનો પહેલો શબ્દ જે હોય ને એને પૂર્વપદ કહેવાય. એટલે કે જે પહેલું પદ હોય એને પૂર્વપદ ને બીજું પદ હોય એને શું કહેવામાં આવે છે? ઉત્તરપદ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો આ આખું સમાસ છે આગગાડી. તો આગ જે છે એ શરૂઆતનું પદ છે એટલે કે પૂર્વપદ કહેવાય. આપણે કહીએ ને કે આપણા પૂર્વજો એટલે કે પહેલા જન્મેલા હોય એ પૂર્વજો કહીએ તો પહેલા આવેલું એ પૂર્વપદ કહેવાય. અને ગાડી એ ઉત્તરપદ કહેવાય. કારણ કે આપણે સવાલ પછી આપણે ઉત્તર આપીએ. સવાલ જવાબમાં જવાબનો સામાનાર્થી ઉત્તર પણ થાય ને, એટલે જવાબ પછી આપીએ ને, તો પાછળવાળું પદ જે છે એને ઉત્તર પણ કહેવાય. તો ઉત્તરપદ છે અને આગળવાળું છે એ પૂર્વપદ છે. અને આ બંનેને જુદા પાડવાની આખું સરળ સ્વરૂપ આપવાની, સમાસનું સરળ સ્વરૂપ આપવાને શું કહેવાય? વિગ્રહ કહેવાય. એટલે કે પૂર્વપદ અને ઉત્તરપદને છૂટા પાડી અર્થ બતાવવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? વિગ્રહ કહેવાય. તો પૂર્વપદ અને ઉત્તરપદ એને છૂટા પાડવાના અને પછી એનો આખો અર્થ સમજાવવાનો, એની ક્રિયાને શું કહેવાય? વિગ્રહ કહેવાય. જેમ કે આગગાડીનું છૂટું પાડ્યું, આપણે શું પાડ્યું? પૂર્વપદ છૂટું પાડ્યું અને ઉત્તરપદ છૂટું પાડ્યું અને એને સમજાયો આખા સમાસને, આગ વડે ચાલતી ગાડી. તો આ શું કર્યો કહેવાય? વિગ્રહ કર્યો કહેવાય. અને વિગ્રહ કર્યા પછી આપણને ખબર પડે કે કયો સમાસ છે. આમ જોઈએ મિત્રો તો સમાસના મુખ્ય 3 પ્રકાર છે. કયા કયા 3 પ્રકાર? પરીક્ષામાં પૂછાય કે સમાસના કેટલા પ્રકાર છે, તો તમારે 3 જ પ્રકાર લખવાના મિત્રો. પછી દ્વંદ્વ ને પછી તત્પુરુષ ને બધા ગણીને નહીં લખવાના. સમાસના 3 જ પ્રકાર છે. એક પદ પ્રધાન સમાસ, એટલે કે જે બે પદ આપ્યા હોય ને, આગ અને ગાડી ધારો કે છે, તો એમાં બે પદ છે, આગ પદ છે ને ગાડી પણ પદ છે, તો બંનેમાંથી કોઈ એક મુખ્ય હોય તો એવા સમાસને એક પદ પ્રધાન સમાસ કહેવાય. એમાં કયા કયા ઉદાહરણ છે? તો તત્પુરુષ, કર્મધારય, મધ્યમ પદલોપી, દ્વિગુ, અવ્યયી ભાવ, ઉપપદ, આ બધા એક પદ પ્રધાન સમાસ છે. તો આ સમાસના ઉદાહરણોમાં એક જ પદ પ્રધાન હોય, કાં તો આગળવાળું પદ પ્રધાન હોય કાં તો પાછળવાળું પદ પ્રધાન હોય. સર્વપદ પ્રધાન સમાસની વાત કરીએ તો બંને પદ પ્રધાન હોય, બંને પદ પ્રધાન હોય. જેમ કે દ્વંદ્વની અંદર જોઈએ તો મા બાપ લઈએ તો માતા અને પિતા અથવા તો મા અને બાપ, તો બંને પદ શું હોય? મુખ્ય હોય. તો સર્વપદ પ્રધાન, બંને પદ પ્રધાન હોય. એમને બંને પદ એટલું જ મહત્વ હોય તો એને દ્વંદ્વ સમાસ કહેવાય. અને અન્ય પદ પ્રધાન સમાસ કયા કહેવાય? બહુવ્રીહી અને ઉપપદ. તો અન્ય પદની અંદર કેવું? બંનેમાંથી એક પણ પદ શું કહેવાય? પ્રધાન ના હોય. જેમ કે બહુવ્રીહીનું એક ઉદાહરણ જોઈએ તો દશાનન. ઉદાહરણ જોઈએ આપણે દશાનન. તો દશાનન એટલે જેના 10 માથા છે તે. અને જવાબ શું આવે? રાવણ. જેના 10 માથા છે તે જવાબ છે રાવણ. તો અહીંયા જો દશા અને નન આ બંનેમાં ક્યાંય આપેલું, આ બંનેની અંદર રાવણ નામનો કંઈ ઉલ્લેખ જ નથી, તેમ છતાં આપણે રાવણની વાત કરી રહ્યા છીએ. એટલે અન્ય પદ પ્રધાન છે. જેના 10 માથા છે તે, તો કોણ? રાવણ. તો અહીંયા કોઈ પણ પદ પ્રધાન નથી. ઉપપદની અંદર વાત કરીએ તો ઉપપદ તમને અહીંયા પણ જોવા મળશે ને એક પદમાં પણ જોવા મળશે. જેમ કે ગિરિધર, તો ગિરિધર શું થાય? ગિરનારને ધારણ કરનાર. બરોબર, તો એ શું થશે? ઉપપદ થશે. તો અહીંયા છે ધારણ કરનાર, એ એક પદ પ્રધાન છે.
અહીંયા એક પદ ધારણ કરનાર, શું ધારણ કરનાર? ગિરનારને ધારણ કરનાર. ચક્ર ધારણ કરનાર, ચક્રધારી, તો ચક્ર ધારણ કરનાર. મતલબ ધારણ કરનાર પાછળ સેમ રહેશે, આગળ બધી વસ્તુ બદલાતી રહેશે. ધારો કે ધનુષ ધારણ કરનાર, એમ તો મેન પદ કયું થઈ ગયું? પાછળનું પદ થઈ ગયું, તો ત્યાં એક પદ પ્રદાન થઈ જાય. એવી રીતને અહીંયા અન્ય પદની અંદર પણ ઉપપદ સમાસનું એક ઉદાહરણ આવી શકે. જેમ કે ગિરનારને ધારણ કરનાર, તો આપણા મગજમાં કૃષ્ણ ભગવાન આવે. હા, તો અહીંયા ગિરનારને ધારણ કરનાર એવું લખીએ, પણ અંદર ક્યાંય કૃષ્ણ ભગવાનનો પદનો ઉલ્લેખ આવતો નથી, એટલે અન્ય જ પદ મહત્વનું થઈ ગયું. કયું પદ મહત્વનું થઈ ગયું? કૃષ્ણ મહત્વના થઈ ગયા. તો અહીંયા ઉપપદ સમાસ અન્ય પદમાં પણ આવે ને બહુરી. તો ઉદાહરણમાં છે ને એક પદમાં કશું તમારે યાદ નહીં રાખવાના. કયા યાદ રાખવાના? સર્વ પદના યાદ રાખી દેવાનો દ્વંદ સમાસ ને અન્ય પદના બહુવ્રીહી ઉપપદ છે, આ ત્રણ યાદ રાખો. બાકી બધા એક પદમાં જ આવે. બાકી તમે આ યાદ રાખશો, આ યાદ રાખશો એમ નહીં. આ બે યાદ રાખો, બાકીના બધા એક પદમાં યાદ રાખવાના. દ્વંદ સમાસ એટલે યુગ્મ કે જોડકું. તમે દ્વંદ યુદ્ધ સાંભળ્યું હશે, જેમાં બે વ્યક્તિઓ લડે, કુસ્તીના મેદાન જેમ બે વ્યક્તિઓ વચ્ચે દ્વંદ થાય, યુદ્ધ થાય, એટલે કે બે જ વ્યક્તિઓ જોઈએ. એટલે દ્વંદ એટલે શું થાય? યુગ્મ કે જોડકું થાય, બેનું જોડકું હોવું જોઈએ. બે કે તેથી વધુ પદો સમાન મોભો ધરાવતા હોય તેવા પદોના બનેલા સમાસને દ્વંદ સમાસ કહેવાય. તો બે કે તેથી વધુ પદ હોય એ બંનેનું સમાન મોભું હોય, એટલે દરજ્જો કેવું હોય? સમાન હોય. દરેકને માન સન્માન સરળ, એ બંને પદનું માન સરખું હોય, મહત્વ સરખું હોય, તો એવા પદને, એવા સમાસને દ્વંદ સમાસ કહેવાય. આ સમાસનો વિગ્રહ અને દ્વારા પણ થઈ શકે, કે દ્વારા પણ થઈ શકે, અથવા દ્વારા પણ થઈ શકે. તો આટલા શબ્દોનો ઉપયોગ કરીને આપણે દ્વંદ સમાસનો વિગ્રહ કરી શકીએ છીએ. ઉદાહરણો જોઈએ દ્વંદ સમાસના. માતા પિતા, તો જો માતા અને પિતા બંનેનું આ દુનિયામાં મહત્વ સરખું છે, એટલે સર્વપદ પ્રધાન સમાસ કહેવાય. હવે જો માતા અને પિતા બંનેનું મહત્વ સમાન છે, એટલે આપણે અને દ્વારા આને છૂટો પાડીએ. માતા અને પિતા, માતાની કક્ષાએ બરોબર છે અને પિતાના કક્ષાએ બરોબર છે. ભાઈ બહેન, ભાઈ અને બહેન, 2 4, તો 2 કે 4, કાં તો 2 રૂપિયા આપો, કાં તો 4 રૂપિયા આપો. તો આ બંનેમાંથી ગમે તે ચાલે, ગમે તેટલા આપે, આપણું કામ નીકળી જવાનું છે, બરોબર છે. ત્યારબાદ ચા કે કોફી, તો બંને જરૂરી નથી અહીંયા. ત્યારે તમારે કયું વપરાય છે? કે વપરાય. કયો વિગ્રહ માટે સંયોજક વપરાય? કે. ચા કોફી. જો આ દુનિયામાં ભાઈ અને બંને જરૂરી છે, એટલે અને દ્વારા છૂટું પાડ્યું. માતા અને પિતા દુનિયામાં બંને જરૂરી છે, એટલે અને દ્વારા છૂટું પાડ્યું. જ્યારે મહેમાન આવ્યા હોય તો ચા કે કોફી બેમાંથી એક જ આપવાનો હોય, બંને આપવાની જરૂર નથી, એટલે ચા કે કોફી. પપ્પા જોડે માગે 2 કે 4 રૂપિયા આપો, તો 2 આપો તો ચાલશે, 4 આપો તો પણ ચાલશે. ઠંડુ ગરમ, ઠંડુ આપો અથવા તો ગરમ આપો, અથવા તો ઠંડુ આપો, ઠંડુ કે ગરમ, કોઈ પણ વસ્તુ. તો અહીંયા અથવાથી પણ છૂટું પડી શકે છે. ઠંડુ આપો અથવા તો શું આપો? ગરમ આપો, અથવા ઠંડુ કે ગરમ આપો, કેથી પણ છૂટું પડી શકે છે. તો તમે કે અથવાથી છૂટા અમુક સમાસો પડી શકે છે, બંને રીતે છૂટા પડી શકે છે. ત્યારબાદ બીજા છે થોડાક કોમ્પ્લિકેટેડ. લાભાલાભ, તો લાભાલાભ એટલે લાભ આલાભ, આમ જોડે જોડાયેલા છે, એટલે શું કહેવાય કે સંધિ છૂટી પડે તો તમને આખું અલગ દેખાય. લાભા અને આલાભ, એટલે કે લાભ થાય કાં તો આલાભ થાય, એટલે ગેરલાભ થાય, કાં તો લાભ થાય કાં તો શું થાય? આલાભ, એટલે નુકસાન થાય. એટલે બંને તો જોડે ના થઈ શકે ને, એટલે કે થી લગાવ્યો. તો લાભ કે આલાભ. રોકકળ એટલે કે રોવાનો કે કકળવાનો, તો અવાજ શેનો આવ્યો? કાં તો રોવાનો આવ્યો હોય, કાં તો કકળવાનો અવાજ આવ્યો હોય. તો અહીંયા રોવાનો કે કકળવાનો, આ પણ શું થશે? દ્વંદ સમાસ થશે. દંપતિ, દંપતિમાં શું હોય? પતિ અને પત્ની, તો આ પણ દ્વંદ સમાસ થશે. તો દંપતિ, પતિ અને પત્ની. હાડ માસ, તો હાડ અને માસ, શું થાય? હાડ માસ, તો હાડ અને માસ. તો આ બધા ઇમ્પોર્ટન્ટ સમાસ છે. આ ત્રણ પરીક્ષામાં વારંવાર જો અઘરા સમાસ છે, ડાયરેક્ટ તમને ખબર ના પડે. તો મિત્રો બીજો એક સમાસ છે શૂરવીર. તો શૂરવીર શેમાં આવશે? તો શૂરવીર, તો આમાં શૂર એ સમાનાર્થી, વીર પણ સમાનાર્થી. શૂરતા બનાવી, સુરાતન બતાવું, વીરતા બતાવી, તો બંને સમાનાર્થી. તો બંને પદ જ્યારે સમાનાર્થી પદો હોય ને, ત્યારે મિત્રો દ્વંદ સમાસ લાગે. તો શૂરવીર છે ને દ્વંદ સમાસ છે. આ પરીક્ષામાં પૂછાય ને મોટા ભાગના કર્મધારય સમાસ લખીને આવે, પણ એ ખોટું છે. અહીંયા શૂરવીર સમાસ શેમાં આવશે? દ્વંદ સમાસ આવશે. બીજો સમાસ જોઈએ તત્પુરુષ સમાસ. તો જ્યારે સમાસના બંને પદો વિભક્તિના પ્રત્યયોથી છૂટા પડે ત્યારે તત્પુરુષ સમાસ બને છે. એટલે કે વિભક્તિનો પ્રત્યય, એટલે કે બંને પૂર્વપદ અને ઉત્તરપદ, આ જે પૂર્વપદ છે અને ધારો કે આ ઉત્તરપદ છે, તો વચ્ચે શું આવવું જોઈએ? વિભક્તિ આવી
જોઈએ તો તમારે એક સ્ટેટમેન્ટ યાદ રાખવાનું, અહીંયા પૂર્વપદ વત્તા વિભક્તિ વત્તા ઉત્તરપદ. તો આ પેટર્ન બને ને તો તત્પુરુષ સમાસ થઈ જાય. પૂર્વપદ વિભક્તિ વત્તા ઉત્તરપદ. તો જો તત્પુરુષ સમાસમાં પૂર્વપદ ગૌણ હોય અને ઉત્તરપદ પ્રધાન હોય. એટલે કે આ સમાસમાં શું હોય, પાછળવાળું જે પદ હોય ને એ મુખ્ય હોય. આ સમાસને ઓળખવા બીજા પદનો પ્રશ્ન બનાવી પ્રથમ પદને પૂછતા વિભક્તિ પ્રત્યય મૂકવો પડે. એટલે કે પાછળવાળો જે હોય ને ઉત્તરપદ એને બોચી પકડવાની, બોચી પકડીને પૂછવાનું. ધારો કે ઉદાહરણ તરીકે જોઈએ રાષ્ટ્રધ્વજ, આની બોચી પકડો, આ મુખ્ય છે એટલે એની બોચી પકડો અને એને કહો કે ધ્વજ, ભાઈ તું કોનો ધ્વજ? તો એ જવાબ આપશે રાષ્ટ્રનો ધ્વજ. તો કોનો ધ્વજ એવો પ્રશ્ન પૂછવાનો એટલે જવાબ આપશે રાષ્ટ્રનો ધ્વજ. તો રાષ્ટ્ર શું થઈ ગયું? પૂર્વપદ થઈ ગયું. પછી વચ્ચે વિભક્તિનો પ્રત્યય આવી ગયો. કયો આવી ગયો? નો, નોની નુના. અને પછી આવ્યો ધ્વજ એટલે કે ઉત્તરપદ થઈ ગયું. તો જો આ પેટર્ન બની ગઈ, પૂર્વપદ વિભક્તિ અને ઉત્તરપદ. તો પાછળવાળા પ્રશ્ન બનાવીને પૂછવાનો, આગળવાળો જવાબ આપે તો તત્પુરુષ, ના આપે તો તત્પુરુષ સમાસ થાય નહીં. તો આજે વિભક્તિના પ્રત્યયોની વાત કરીએ તો વિભક્તિના પ્રત્યય શું છે એ આપણે થોડી ચર્ચા કરી લઈએ. તો જો કર્તા એટલે કે જે ક્રિયા કરનાર છે, કર્તા એટલે શું થાય? ક્રિયા કરનાર. એ પ્રથમા વિભક્તિમાં ગણાય છે. એ ક્રિયાનો કરનાર દર્શાવે છે, કોઈ પણ ક્રિયા કરનાર દર્શાવે છે. જેમ કે હું ભણાવું છું તો હું ભણાવવાની ક્રિયા કરનાર છું, બરોબર? તો એનો પ્રત્યય લાગે એ. આપણે આને વિભક્તિ અલગથી ભણીશું. અત્યારે જસ્ટ માત્ર આપણે પ્રત્યયો જ યાદ રાખવાના છે. પછી હું વિભક્તિ તમને સારી રીતે ભણાવીશ આગળના લેક્ચરમાં. કર્મ એટલે કે દ્વિતીય વિભક્તિ આવે. ક્રિયાનું કર્મ, તો હું ભણાવું અને એના કારણે જો તમે પરીક્ષામાં પાસ થઈ જાઓ તો શું થયું? એ ક્રિયાનું કર્મ થયું. કોઈ મેં ક્રિયા કરી જેના કારણે ફળ મળ્યું. શું ફળ મળ્યું મને? તો વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા. તેનો પ્રત્યય છે ને. કરણ એટલે કે તૃતીય વિભક્તિ. ક્રિયાનું સાધન, તો મેં શેના વડે ભણાવ્યું? તો મેં ઓનલાઈન લેક્ચર વડે ભણાવ્યું. તો મારા માટે સાધન કયું છે? તો ઓનલાઈન લેક્ચર, લેપટોપ મારું સાધન છે. તો એ ક્રિયાનું સાધન. ધારો કે કોઈ વ્યક્તિ ચા લઈને આવતો હોય કિટલીમાં, તો સાધન કયું થયું? કિટલી સાધન થઈ એમ. તો તૃતીય વિભક્તિ શું દર્શાવે? ક્રિયાનું સાધન. કોઈ પણ ક્રિયા કરો ને એનું સાધન દર્શાવે. તમે લખવાની ક્રિયા કરો, તમારું સાધન કયું થઈ ગયું? પેન્સિલ. તો પેન્સિલ એ તૃતીય વિભક્તિ થઈ જાય, કરણમાં આવે. થી, થકી, વડે, દ્વારા. મેં પેન્સિલ વડે લખ્યું, મેં પેન્સિલથી લખ્યું, બરોબર? પછી સંપ્રદાન, તો ચતુર્થી વિભક્તિ થાય. ક્રિયાનો હેતુ, તમારો ક્રિયાનો હેતુ શું છે અને એનું કારણ શું છે? તમે શા માટે આ લેક્ચર જોઈ રહ્યા છો? તો હું પરીક્ષા પાસ કરવા કાજે કે પરીક્ષા પાસ કરવા માટે હું આ લેક્ચર જોઈ રહ્યો છું. તો સંપ્રદાન થઈ ગયું, ચતુર્થી વિભક્તિ. આપાદાન એટલે પંચમી વિભક્તિ, છૂટા પડવાની ક્રિયા. એટલે તમે આ લેક્ચર પતાવી અને તમે પછી જમવા જશો તો એક રૂમમાંથી બીજા રૂમમાં જાઓ, તો એક રૂમમાંથી બીજા રૂમમાં, મતલબ કોઈ સ્થળ પરથી છૂટા પડવાની ક્રિયા હોય તો એ તમારી આપાદાન એટલે કે પંચમી વિભક્તિમાં આવશે. આને આપણે વધુ ડિટેલમાં આગળ જોઈશું, એક સ્પેશિયલ લેક્ચર બનાવીશ. સંબંધ, સંબંધ એટલે તમારો કોઈ સાથે સંબંધ નક્કી થાય, એ ષષ્ઠી વિભક્તિમાં આવે. સંબંધ દર્શાવનાર પદ, ધારો કે તમે કોની પુત્રી? તો હું મારા પિતાની પુત્રી, એટલે પિતાની. તમે કોના પુત્ર? તો હું મારા પિતાનો પુત્ર, માતાનો પુત્ર. તો એ સંબંધ દર્શાવે, બરોબર? તો એ સંબંધ માટે નોની નુના વપરાય અને ષષ્ઠી વિભક્તિ આ થોડી ઇમ્પોર્ટન્ટ વિભક્તિ છે. અધિકરણ એટલે સપ્તમી વિભક્તિ. એ ક્રિયાનું આધાર દર્શાવે, સ્થળ દર્શાવે અને સમય દર્શાવે. તો તમે સ્થળ દર્શાવે, તમે જે ક્રિયા કરો છો એ કઈ જગ્યાએ કરો છો? તમારા આ લેક્ચર જોવા બેઠા છો, કઈ જગ્યાએ જોવા બેઠા છો? તો તમારા રૂમમાં જોવા બેઠા છો, રૂમની અંદર બેઠા છો, ધાબા ઉપર જોવા બેઠા છો. એ થયું અધિકરણ. સંબોધનમાં અષ્ટમી વિભક્તિ, જેને સંબોધન થાય તે, એટલે હે, અરે, ઓ. તો આ જે છે એ અષ્ટમી વિભક્તિ થાય. મારા ભાઈઓ બહેનો એમ કરીને સંબોધન કરે ને નરેન્દ્ર મોદી સાહેબ, તો એ રીતે સંબોધન કરવા માટે આ વિભક્તિનો ઉપયોગ થતો હોય છે. હે બેન, આ તમારું પાકીટ પડી ગયું, ઉઠાવી લો ને. તો હે એ રીતે. અરે, આ જુઓ તો શું થયું. એ રીતે આ સંબોધન વિભક્તિનો ઉપયોગ થતો હોય છે, જે સૌથી ઓછી પૂછાતી હોય છે. તો આના પ્રત્યયો આપણે યાદ રાખવાના થાય. એને આ રીતે આંગળીના વેઢા ગણવાના. એટલે પહેલું એ ને થી થકી વડે, દ્વારા. થી થકી વડે, આટલું યાદ રાખશો ને, થી થકી વડે એટલે દ્વારા જોડે સામાનાર્થી છે એટલે યાદ રહી જશે. થી થકી વડે, માટે કાજે વાસ્તે સારું. ચોથો વેઢો ગણવાનો આંગળીનો, માટે કાજે વાસ્તે સારું. પાંચમો માથી, અંદરથી, ઉપરથી. છઠ્ઠું ડાયરેક્ટ યાદ રાખવાનું, ષષ્ઠી એટલે નોની નુના, એટલે છઠ્ઠી આવશે નોની નુના, સાતમી આવશે માં અંદર ઉપર અને આઠમી આવશે હે, અરે, ઓ. તો મિત્રો અહીંયા એક વસ્તુ તમે નોટિસ કરી કે જે આ નોની નુના છે ને, આ નોની નુના, એ નોની નુનાની ઉપર જુઓ, માથી, અંદરથી, ઉપરથી, અને એની નીચે છે માં અંદર ઉપર. એટલે કે થી કાઢી નાખો ને એટલે તમારી કઈ વિભક્તિ બની જાય?
નીચેવાળી વિભક્તિ બની જાય. તો નોની નુનાની ઉપર માંથી અંદરથી ઉપરથી અને નોની નુના નીચે શું આવે માં અંદર ઉપર અને છેલ્લું તો શું આવે હે અરે ઓ. તો આંખો બંધ કરીને બોલી લો એને થી થકી વડે માટે કાજે વાસ્તે સારું માંથી અંદરથી ઉપરથી નોની નુના માં અંદર ઉપર હે અરે ઓ. તો આ એટલે યાદ રહી જાય તમને થોડું ડિટેલમાં કામ લાગશે આગળ. તો આપણે વિભક્તિના આને થોડું ડિટેલમાં આમ પણ જોઈશું પણ આ તત્પુરુષ સમાસની અંદર કામ લાગશે એટલે તમને બતાવીશ. તો તત્પુરુષ સમાસના થોડાક ઉદાહરણો જોઈએ. તો પ્રેમ વશ, તો આપણને ખબર છે કે તત્પુરુષ સમાસમાં પાછળનું પદ મુખ્ય હોય તેનો પ્રશ્ન બનાવવાનો, આની બોચી પકડીને પૂછવાનું ભાઈ તું કોને વશ? હું પ્રેમને વશ થઈ ગયો છું. તો જવાબ આપે પ્રેમ ને વશ. 3 થઈ ગયું એટલે પહેલું પૂર્વ પદ, પછી બીજું વિભક્તિ નો પ્રત્યય આવી ગયો અને ત્રીજું થઈ ગયું ઉત્તર પદ. તો મિત્રો આગળવાળી જે પ્રત્યયો કેમ સમજાયા? તો કદાચ 4 ઓપ્શન આપ્યા હોય અને એવું પૂછ્યું હોય કે આ કયો છે કે પ્રથમા તત્પુરુષ છે, દ્વિતીય તત્પુરુષ છે, ષષ્ઠી તત્પુરુષ છે કે ચતુર્થી તત્પુરુષ છે. તો અહીંયા ને જે છે ને નોની નુના એ ષષ્ઠીમાં આવે વિભક્તિમાં, એટલે કે ષષ્ઠી તત્પુરુષ તમારો જવાબ થાય. પણ આ બહુ ડિટેલમાં છે એટલે એટલું બધું પરીક્ષામાં ના પૂછાય. પણ તેમ છતાં કદાચ કોઈ આવો ક્વેશ્ચન આવડે, તમને તત્પુરુષ સમાસ આવડતો હોય ને પછી તમે આને સોલ્વ ના કરી શકો એટલા માટે તો લોચો પડે ને, એટલે મેં તમને સમજાવી દીધું કે આ રીતે થાય. સ્નેહથી ભર્યા. સ્નેહ ભર્યા એટલે શું? પાછળવાળું મુખ્ય હોય તો આનો પ્રશ્ન બનાવો. તમે શેનાથી ભરેલા? તો સ્નેહથી ભરેલા. તો સ્નેહથી ભર્યા થઈ ગયું. હવે થી આવ્યું એટલે કયો થઈ જાય? એને અને થી થકી વડે એટલે ત્રીજો વેઢો આવે આંગળીનો, એટલે થી થકી વડે એટલે તૃતીય તત્પુરુષ થાય. આમ જોઈએ ને બહુ ડિટેલમાં જોઈએ તો તૃતીય તત્પુરુષ થાય. ચિંતાતુર, તો આ પાછળવાળાનો પ્રશ્ન બને. તું શેનાથી? આ સંધિ છૂટી પાડવાની હો, એ સંધિ પણ આપણે આગળ જોઈશું. ચિંતા વત્તા આતુર એટલે શેનાથી આતુર? તો અથવા તો શેના વડે આતુર છે? તો ચિંતા વડે આતુર. બરાબર. તો ચિંતાથી આતુર પણ થાય, ચિંતા વડે આતુર પણ થાય, બંને થઈ શકે. તો આ થશે ચિંતાતુર. પછી દેશ દાજ, તો દાજ શેના માટે હોય? તો દાજ શેના માટેની? તો દેશ માટેની દાજ. તો પ્રશ્ન પૂછવાનો શેના માટેની દાજ? તો દેશ માટેની દાજ. તો આવી ગયું. તો આ માટેની જે છે એ વિભક્તિ થઈ ગઈ. આગળવાળું પૂર્વ પદ, પાછળવાળું ઉત્તર પદ. તો 3 જ પેટર્ન યાદ રાખવાની. પૂર્વ પદ આવે, વચ્ચે વિભક્તિનો પ્રત્યય આવે અને છેલ્લે ઉત્તર પદ આવે. આના સિવાય કંઈ ના આવે. ગૌશાળા, તો શેની શાળા? તો ગાયોની શાળા. શેની શાળા? તો ગાયોની શાળા. મિત્રો આ જે તત્પુરુષ સમાસ છે ને એમાં કેવું છે કે આટલા દિવસોનો પછી મેં નોટિસ કર્યું છે કે 90 થી 95% જે ઉદાહરણો હોય ને આ સમાસના એ લાગણીશીલ ઉદાહરણો હોય. તમે એને ટચ ના કરી શકો, અમૂર્ત ઉદાહરણો હોય. જેમ કે પ્રેમ જે છે, સ્નેહ જે છે, ચિંતા છે, દેશ માટેની દાજ છે, બધું તમે ફીલ કરી શકો, તમે એને ટચ ના કરી શકો. જે શું કહેવાય હાર્ડ કોપીમાં ના હોય એમ કહી શકો ને એ રીતના. તો એ બધા ઉદાહરણો આમાં 90 થી 95% એવા જ ઉદાહરણો હોય. આ ગૌશાળા તમે જોઈ શકો કે ગાયનશાળા, આ રેર કેસમાં 5% ની અંદર આવશે આ ઉદાહરણ, પણ મોટાભાગના પેલા લાગણીશીલ એવા ઉદાહરણો આમાં હોય. તો થોડું શું તમને હેલ્પ થાય પરીક્ષાની અંદર. છઠ્ઠો છે હર્ષ ગેલો. આને પ્રશ્ન બનાવો. શેનાથી ગેલો? તો કે હર્ષથી ગેલો. આવી ગયો જવાબ. પછી મરણ શરણ એટલે શેને શરણ? તો મરણને શરણ થયા છીએ. તો મરણને શરણ, વ્યક્તિ મરણને શરણ થઈ ગયો એમ કહેવાય ને. કોઈ વ્યક્તિ મૃત્યુ પામ્યો તો કોને શરણે ગયો? તો મરણને શરણે ગયો. તો મરણને શરણ. લોકસેવક, તો શેનો સેવક? તો લોકોનો સેવક. ગૃહ પ્રવેશ, તો શેમાં પ્રવેશ? તો ગૃહમાં પ્રવેશ. ગૃહમાં અને પ્રવેશ, તો પૂર્વ પદ, વિભક્તિ અને ઉત્તર પદ. ત્યારબાદ દેહાભિમાન, તો અહીંયા સંધિ છૂટી પાડવી પડશે કારણ કે અહીંયા કાનો આવ્યો એટલે થોડી સંધિ છૂટી પડે. શેનું અભિમાન? તો દેહનું અભિમાન. તો દેહ પૂર્વ પદ, નો વિભક્તિ અને અભિમાન જે છે એ ઉત્તર પદ થઈ જાય. તો મિત્રો આમાં જોશો આ જે છે લાગણી લગતું એક ઉદાહરણ છે. મરણ શરણ પણ એવું જ છે. બરોબર. તો આ દેહ અભિમાન એ પણ એ રીતનું ઉદાહરણ છે. તો મોટાભાગના ઉદાહરણો એ ટાઈપના આવે છે. તો તમને ઓપ્શનની અંદર આવે ને આ ઉદાહરણ તો પહેલા જ ખબર પડી જાય કે આ ચાન્સીસ વધારે તત્પુરુષના છે જ્યારે તમે કન્ફ્યુઝ થાવ ત્યારે. આગળનો સમાસ જોઈએ મધ્યમ પદલોપી સમાસ. બધાનો ફેવરેટ સમાસ થાય. તમે છે ને મોટાભાગના સમાસનો જવાબ આપ્યો ને એમાં મધ્યમ પદલોપી હોય ને તો તમે મધ્યમ પદલોપી ઠોકી ના હો કે ચલો મધ્યમ પદલોપી જવાબ છે. બરાબર. પણ એવું નહીં મિત્રો, બધા સમાસ સમજવાના પછી ટીક કરવાનું. જે સમાસના 2 પદોનો વિગ્રહ કરતા વચ્ચેના પદને ઉમેરવું પડે ત્યારે મધ્યમ પદલોપી સમાસ બને છે. એટલે કે મધ્યમ પદ અલોપ થઈ જાય. સમાસ જ્યારે બને ને એટલે મધ્યમ પદ છે ને ગાયબ થઈ જાય. એને મધ્યમ પદ અલોપ થવું કહેવામાં આવે છે. મધ્યમ પદ અલોપ થઈ જવું, ગાયબ થઈ જવું જ્યારે સમાસ બને ત્યારે. જુઓ
કેવી રીતના? તો જો આ જે વ્યાખ્યા સમજી લો, બે સમાસના પદોનો વિગ્રહ કરો ને ત્યારે વચ્ચેના પદને ઉમેરવું પડે ત્યારે મધ્યમ પદ લોપી. તો આનું કેવી રીતના બનશે? પૂર્વ પદ આવશે પ્લસ વિભક્તિનો પ્રત્યય આવશે પ્લસ ઘરનું ઉમેરવાનું, બહારથી ઘરનું ઉમેરવું, એ ઘરનું પદ, ઘરનું એક પદ આપણે પોતાના ઘરથી ખીચાનું પદ ઉમેરવું પ્લસ ઉત્તર પદ. આ ચાર વસ્તુ આવે તો તમારો કયો સમાસ થઈ જશે? મધ્યમ પદલોપી સમાસ થઈ જશે. તો જોઈએ મીણબત્તી. તો મીણબત્તી છે તો અહીંયા બંને પદ મહત્વના હોય છે, બરોબર. તો મીણ વડે બનેલી બત્તી, જો અહીંયા સોરી મધ્યમ પદલોપી એક પદ પ્રધાન સમાસની અંદર આવે તો શેના વડે બનેલી બત્તી? તો મીણ વડે બનેલી બત્તી. ઘણી પ્રકારથી તમે બનાવી શકો, એટલે અહીંયા એક પદ પ્રધાન સમાસ છે. તો મીણ વડે બનેલી બત્તી. તો મીણ જે છે પૂર્વ પદ થઈ ગયું, વડે છે વિભક્તિના બહારથી ઉમેરેલું પદ. જો મેં કીધું ને વચ્ચેના પદને ઉમેરવું પડે તો આ વચ્ચેનું પદ આ ઉમેરાયું. અને બત્તી એટલે બત્તી એટલે પેલું જે જે દિવેટ હોય એની વાત છે, એ હિન્દીમાં બત્તી કહે છે એટલા માટે. તો મીણબત્તી તો આ ડાયરેક્ટ હિન્દીમાંથી ટ્રાન્સલેટ થયેલા અમુક શબ્દો છે, એમાં મીણબત્તી પણ છે. મીણ વડે બનેલી બત્તી તો શું થઈ જાય? મીણબત્તી. ટપાલ પેટી. તો પેટી તો શેની? તો ટપાલ નાખવાની પેટી. તો જો ટપાલ પછી આ ની જે છે નોની નોના એ આવશે, અને નાખવા એ નાખવા પાછું બહાર વચ્ચેનું પદ ઉમેર્યું, અને પેટી જે છે એ પાછું ઉત્તર પદ થઈ ગયું. તો ચાર પદ થઈ ગયા. તો ટપાલ નાખવાની પેટી. ત્યારબાદ હિમ ડુંગર. તો ડુંગર તો ખરો પણ શેનો? હિમ વડે બનેલો ડુંગર. તો હિમ વડે બનેલ ડુંગર. દીવાસળી. તો દીવો સળગાવવા માટેની સળી. હજી પણ ઘણા લોકોને ખબર ના પડી હોય તો એક ઉદાહરણ તારા સમજાવું. એક આ એક નાનકડી એક સળી પડી છે, દીવાસળી નહીં, આ એક નાનકડું લાકડું પડ્યું, ચલો. અને આ બાજુ આ દીવો છે, બરોબર છે. આ શું છે? દીવો છે. અને આ બાજુ ક્યાંક આગ સળગી રહી છે, આ રીતે આગ સળગી રહી છે, અને મારા દીવો સળગાવવો છે. તો હું શું કરીશ? આ લાકડી જે પડી હતી ને ગમે તેવી નાનકડી એવી પતલી લાકડી, એને ઉઠાઈ અને હું અહીંયા લઈ જઈશ અને સળગાઈ લઈશ. સળગાઈને પછી હું આ જે દીવાસળી જે છે ને, આ જે દીવાસળી એના વડે, આ જે દીવાસળી જે છે એના વડે હું શું કરીશ? આ દીવો સળગાઈશ. આ દીવો સળગાઈશ. હવે દીવો સળગાઈશ એટલે શું થશે? આ જે લાકડી વડે મેં દીવો સળગાવ્યો ને એટલે શું થશે? હવે આ લાકડીનું નામ, હવે આ સળી નથી રહી, હવે એણે દીવો સળગાવ્યો છે એટલે એનું નામ શું પાડી દઈશ? દીવાસળી નામ પાડી દઈશ. કેમ? તો કે એનું નામ સળી તો હતું જ, બરોબર, નોર્મલ સળી તો હતું જ, પણ એણે હવે દીવો સળગાવ્યો એટલે એણે કંઈક વિશેષ કર્યું કાર્ય, એટલે બીજી સળીઓ કરતાં અલગ પડી, એટલે એનું નામ પડ્યું દીવાસળી. સમજણ પડે? જો બીજું એવું ઉદાહરણ જોઈએ. થોડું આ ભરાઈ ગયું છે એટલે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ તો તમને ટપાલ પેટી પણ સમજાવું ને હેમ ડુંગર પણ સમજાવું. ટપાલ પેટી સમજાવું. જો આ પેટી છે લાલ કલરની, તમે જે હોય છે ને પેટી, ટપાલ પેટી, પણ હવે લાલ કલર નથી કરેલો, આ ખાલી પેટી છે. હવે નવરી છે તો આને આપણે શું કહીએ? પેટી જ કહેવાના, બરોબર. એના પર લાલ કલર નથી કરેલો, આપણે એમ સમજીએ નોર્મલ પેટી છે. પાછી આ બધી ટપાલો પડી છે ખાસી બધી. તો હવે જ્યારે આ ટપાલો જે છે ને આ પેટીમાં નાખવાની શરૂઆત કરશે બધા લોકો, એટલે ટપાલ થઈ, એટલે બધા લોકો હવે નાખવાનું ચાલુ કરશે એટલે શું થશે? આ પેટી હવે પેટી નહીં રહે, આ સ્પેશિયલ શું નખાશે? આમાં ટપાલ નખાવા છે, બીજું કંઈ કપડાં નહીં ભરે, કશું નહીં ભરે. તો હવે આનું નામ શું આપવાનું? પેટી તો એનું નામ હતું જ, પણ એનામાં કંઈક વિશેષતા જોડાઈ, એમાં સ્પેશિયલ વસ્તુ કયું નખાય છે? એટલે શું નખાય છે? તો ટપાલ નખાય છે. તો ટપાલ નાખવાની પેટી થઈ ગયું. ક્લિયર? ત્યારબાદ આ એક ડુંગર છે, આ એક ડુંગર છે, એ નોર્મલ ડુંગર છે, નોર્મલ ડુંગર છે. હવે આ ડુંગર જે છે એના પર બરફ પડે છે, એટલે આમ કરીને ઉપર બરફ પડે એટલે ખાસો બધો આ રીતે બરફ છવાઈ જાય. હવે બરફ નથી, આ ડુંગર નથી રહ્યો, હવે શું થઈ ગયો? હિમ જોડાઈ ગયો, એ અલગ બીજા ડુંગરથી અલગ પડી ગયો, એટલે એનું નામ શું આપ્યું? હિમ પણ નામ આપવાનું અને ડુંગર પણ નામ આપવાનું, બંને નામ આપવાના, એટલે બંને જોડાઈ જાય એટલે હિમ ડુંગર થઈ જાય. તો જુઓ મિત્રો, આ જે ટપાલ છે ને એ ટપાલ અહીંયા નાખીને એટલે એને ટપાલ પેટી કહેવાય. જ્યાં સુધી પેટીમાં ટપાલ નહીં નખાય તો આને પેટી જ કહેવાશે અને એને ટપાલ જ કહેવાશે, બરોબર. પણ જ્યારે ટપાલો અંદર નખાશે તો આનું નામ શું પડી જશે? ટપાલ પેટી. એવી રીતના જ્યાં સુધી આ ડુંગર પર બરફ નહીં પડે ને ત્યાં સુધી એને ડુંગર જ કહેવાશે. જ્યારે એની પર બરફ પડશે ને એટલે એને હિમ ડુંગર કહેવાશે. તો એકલો ડુંગર નહીં, જે વસ્તુ અંદર પડી હોય, નખાઈ હોય, ઉમેરાઈ હોય, એનું આગળ નામ જોડી દેવાનું. જેમ કે પેલું સળીનું ઉદાહરણ આપ્યું તો સળી છે, તો જ્યાં સુધી એ દીવો નહીં સળગાવે ને ત્યાં સુધી એ સળીને નોર્મલ સળી જ કહેવાશે. પછી જેને દીવો સળગાવે તો સળીની આગળ દીવો લગાવી દે, દીવાસળી. તો જ તમારો મધ્યમ પદલોપી સમાસ બને. આગગાડીની વાત કરીએ જો, તો આ એક ટ્રેન છે, ગાડી જાય છે, મતલબ સમજો જે બીજા કંઈકથી ચાલે છે,
પણ હવે શું છે, અહીંયા આગ છે, આગ અંદર નાખી દઉં, બરોબર, તો હવે આ શેનાથી ચાલવાની, આગ વડે ચાલવાની. તો પહેલા તો નામ ગાડી હતું, બરોબર. હવે આગ નાખી એટલે શું કહેવાય એને, આગ ગાડી, આગથી ચાલતી થઈ ગઈ ગાડી એટલે આગ ગાડી કહેવાય. નહીં, એની પહેલા શું હતું, આને આગ જ કહેવાત, આને ગાડી જ કહેવાત, પણ જ્યારે આની અંદર આ ઉમેરાય છે ત્યારે આગ ગાડી બને છે. એવી રીતના એક્શન જોજો મિત્રો. આ પેટી છે અને આ ટપાલો છે, ટપાલ અંદર ઉમેરાય છે એટલે પડે છે આનું નામ ટપાલ પેટી. એવી રીતના ડુંગર જે છે, આ ડુંગરની ઉપર આ હિમ પડે છે એટલે બને છે હિમ ડુંગર. તો હાથની એક્શન જો આ રીતે કોઈ વસ્તુ હોય એની અંદર આમ ઉમેરાય, તો આવી એક્શન થાય ને એને કહેવાય મધ્યમ પટલોપી સમાસ કહેવાય. સમજી ગયા મિત્રો? ચલો, મેઘ ધનુષ ઉદાહરણ જોઈએ. તો મેઘ અને ધનુષ, તો જુઓ, ધનુષ જે નોર્મલ ધનુષ કેવું હોય, આપણે રામનું ધનુષ જોયું કે આ રીતે ધનુષ હોય, પણ મેઘ ધનુષ કેમ કહેવાય, તો કે આવો આકાર જે છે ને એ ચોમાસાના દરમિયાન રચાય, વરસાદ આવે ને ત્યારે ધનુષ જેવો આકાર રચાય એટલે પછી શું નામ પડ્યું, એ નોર્મલ ધનુષ ના કહેવાય, પછી એ કેવો ધનુષ કહેવાય, વરસાદના સમયે રચાતું ધનુષ એટલે મેઘ ધનુષ કહેવાય. સમજણ પડી? એટલે કે આ રીતે અત્યાર સુધી આપણે જે નામ લેતા હતા ને એ રીતે આનું નામ લીધું કે ભાઈ ધનુષ તો હતું જ, પણ આગળ પાછું શું મેઘ વખત રચાયું એટલે આપણે આગળ મેઘ લગાવી દીધું, જેમ ટપાલ પેટી, આગ ગાડી, એ રીતે. સહન શક્તિ, શક્તિ તો વસ્તુ છે જ બધા જોડે, પણ કેવી શક્તિ, તો કે સહન કરવા માટેની શક્તિ, એટલે પાછું આ અલગ વસ્તુ બની ગઈ સહન શક્તિ. બરોબર, સહન વસ્તુ અલગ, શક્તિ અલગ. જ્યારે આ વસ્તુ ભેગી થઈ જાય તો સહન શક્તિ અલગ થઈ જાય. ધનુષ વસ્તુ અલગ છે, જ્યારે મેઘ જોડાય છે તો મેઘ ધનુષ અલગ વસ્તુ બને છે. એવી રીતના જ્યારે ગાડી વસ્તુ અલગ છે પણ એમાં આગ ઉમેરાય છે તો આગગાડી વસ્તુ ત્રીજી વસ્તુનું સર્જન થાય છે મિત્રો. આગગાડી વસ્તુ અલગ છે. હવે જુઓ, આગને અલગ કરી નાખો અને ગાડીને અલગ કરી નાખો તો ગાડી ગાડી કહેવાય, આગ આગ કહેવાય. પણ જ્યારે એ ગાડીની અંદર આગ ઉમેરાય તો એ નવી વસ્તુ બને. શું બને? નવી વસ્તુ. હવે નવી વસ્તુ બની ત્યારે નામ શું આપવાનું, તો આગ આપી દો આગળથી, પેલું ગાડી પાછળ જોઈન્ટ કરી દો એટલે આગ ગાડી. સમજણ પડી? ક્લિયર છે મિત્રો? હવે પેટીની અંદર એવું જ છે ને, ટપાલ પેટીની અંદર તો પેટી હતી નોર્મલ, એની અંદર ટપાલો નાખવાનું ચાલુ કરી તો હવે એ પેટી અલગ બની. નોર્મલ પતરાની પેટી છે પણ હવે લાલ કલર કર્યો એટલે અલગ બની. ત્યારે નામ શું આલીએ, તો કે પેટી તો છે જ, આગળ શું આપી દો, ટપાલ નાખી દો તો ટપાલ પેટી બની ગઈ. પણ ત્રીજી વસ્તુનું નવું નામ બનાવવું, ત્રીજી વસ્તુ જ્યારે એનું સર્જન થાય તો બંને વસ્તુ લઈ લેવાની, એની બંને નામ લઈ લેવાના, ટપાલ અને પેટીએ લઈ લેવાનું. હવે આગ ગાડી બની હોય તો આગે લઈ લેવાનું, ગાડીએ લઈ લેવાનું, ત્યારે એનું નામે બની જાય નવું અને આપણને એક સમાસ પણ બની જાય. ચોથું છે ઉપપદ સમાસ. આ સમાસમાં પૂર્વ પદ એ નામ છે અને ઉત્તર પદ એ નામ સાથે સંબંધિત ક્રિયા દર્શાવતું ક્રિયાપદ છે. એટલે સમજી શકો, પૂર્વ પદ શું છે? નામ છે, બરોબર છે, નામ. અને ઉત્તર પદ છે ને ક્રિયાપદ છે, એટલે કે ક્રિયાપદ એટલે કોઈ ક્રિયા દર્શાવતું પદ છે, બરોબર. તો આ ઉપપદ સમાસ કહેવાય. તો ઉપપદની અંદર પાછળવાળા પદને પકડી પાડવાનું તમારે, એ ક્રિયા કરતું હોય. જોઈએ આપણે. નોંધ, આ સમાસનો વિગ્રહ કરતી વખતે નાર પ્રત્યય પાછળ મૂકવામાં આવે છે. તો આ એક શોર્ટકટ ટ્રીક છે કે ભાઈ નાર જેને પ્રત્યય લાગે ને ઉપપદ સમાસ હોય. ઉદાહરણો જોઈએ. નર્મદા, તો અમે 3 જ અક્ષર છે, તો નર્મ એટલે શું થાય? આનંદ, અને દા એટલે કે આપનાર. તો મિત્રો એમ થશે કે દા આપણને કેવી રીતના ખબર પડે દા એટલે આપનાર? તો મિત્રો જીસીઆરટીની ચોપડીની અંદર આખું લિસ્ટ આપ્યું છે. દા એટલે આપનાર, જ્ઞ એટલે જાણનાર, એ આપણે આગળ હું તમને બતાવી દઉં છું. એટલું યાદ રાખી લેશો એટલે તમારો ઉપપદ સમાસ સોલ્વ થઈ જશે. તો નર્મ એટલે આનંદ, એટલે આનંદ શું હતું? આગળ આપણે ભણ્યા એ પ્રમાણે આ નામ છે. અને દા એટલે શું છે? આપનાર. આપનાર શું છે? ક્રિયાપદ છે. તો અહીંયા શું હોય? આગળ નામ હોય અને પાછળ કોઈ ક્રિયા દર્શાવી હોય, બરાબર. તો એ થઈ જાય તમારો ઉપપદ સમાસ. અને એમાં પણ સ્પેશિયલ આપણે જે શોર્ટકટ ટ્રીક શું છે કે નાર પ્રત્યય આવો જોઈએ વિગ્રહ કરો ને એટલે. તો નર્મ, આનંદ આપનાર, નર્મ આપનાર એટલે આનંદ આપનાર. હવે નીચે છે સર્વજ્ઞ. સર્વ એટલે બધું, જ્ઞ એટલે જાણનાર થાય, બરાબર. તો સર્વને જાણનાર, તો સર્વને જાણનાર, તો જાણનાર આવી ગયો, તો નાર આવી ગયો એટલે ઉપપદ થઈ ગયો. પરંતુ આ જ્ઞ એટલે શું થાય? જાણનાર. એ તમને યાદ ખબર હોવી જોઈએ. આગળ હું તમને બતાવું છું. તો મિત્રો એ જોઈએ પહેલા તમને સરસ વિડીયો લાગ્યો તો કોમેન્ટ મારી દેજો, વિડીયો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો તમારા મિત્રોને પણ મોકલી શકો છો. ત્રીજું છે માર્ગદર્શક. માર્ગદર્શક, હવે દર્શક છે ને એટલે એનો મતલબ થશે દર્શાવનાર. દર્શક એટલે દર્શાવનાર અને માર્ગ એટલે માર્ગ, એટલે રસ્તાને દર્શાવનાર, માર્ગને દર્શાવનાર. તો આવી ગયું નાર. પણ દર્શકનો ખબર હોવી જોઈએ, મિનિંગ તમને દર્શાવનાર થાય. ગિરિધર, તો ગિરી એટલે ગિરનાર અને ધર એટલે ધારણ કરનાર. તો પાછળનું ક્રિયાપદ છે ધારણ કરવાનું, એ ધારણ કરનાર આવી ગયું, એમાં પાછો નાર આવી ગયો. ગિરી એટલે ગિરનાર, તો ગિરનારને ધારણ કરનાર, ઉપપદ થઈ ગયો. અન્નપૂર્ણા, તો પૂર્ણા એટલે પૂર્ણ કરનાર, એટલે કે પૂર્ણ કરનાર આવી ગયું. અને અન્નને પૂર્ણ કરનાર થઈ ગયું.
સાગર ખેડુ, તો ખેડુ એટલે ખેડનાર, એમાં નાર આવી ગયો પાછો. અને સાગરને ખેડનાર એટલે કે દરિયો જે જહાજો લઈને જાય એ લોકોને સાગર ખેડનાર કહેવાય. ગગન ભેદી એટલે ભેદનાર, ભેદી એટલે શું થાય? ભેદનાર એટલે ક્રિયાપદ આવી ગયું, એમાં પાછો નાર આવી ગયો, ઉપપદ ખબર પડી ગઈ. ગગન એટલે આકાશને ભેદનાર. પંકજ, જ એટલે તમને ખબર હોવી જોઈએ, તો જ એટલે જન્મનાર થાય. પંક એટલે કાદવમાં, તો કાદવમાં જન્મનાર થાય, તો જનો મતલબ તમને મિત્રો ખબર હોવી જોઈએ, જન્મનાર. મિત્રો હું તમને ખાસા બધા ઉદાહરણ કરાવીશ, કેમ કે આ બધા જ ઉદાહરણો પરીક્ષામાં પૂછાયેલા છે અને આ જ ઉદાહરણો તમારે સમજીને યાદ પણ રાખી લેવાના, એટલે પરીક્ષાની અંદર સીધું કોન્ફિડન્સ વધી જાય. યાદ રહી ગયું હોય તો સીધો કોન્ફિડન્સ થઈ જાય, 2-5 સેકન્ડમાં તમે ટીક કરીને આગળ નીકળી જાઓ, કારણ કે તમને યાદ જ છે કે આ સમાસ આ જ આવે છે. જલદ જોઈએ, જલદ, જલ એટલે પાણી અને દા એટલે આપનાર. તો આગળ જોયું તો કે આપનાર નર્મદા એવું હતું ને, એટલે તો અહીંયા જલ આપનાર, તો પાણી આપનાર, તો અહીંયા આપનારમાં નાર થઈ ગયું. સરસીજ, તો સરસીજ, તો સરસી એટલે સરોવર અને અજ એટલે કે જન્મનાર, એટલે કે જનો મતલબ થાય જન્મનાર. સરસી એટલે કે સરોવરમાં જન્મનાર, સરોવરમાં શું થાય? જન્મનાર. તો જ્યાં જ્યાં જ આવશે તેનો મતલબ જન્મનાર, દા એટલે આપનાર એવું થશે. પંકેરુહ, તો પંક એટલે કાદવ થાય. આરુહ એટલે રહેનાર, તો કાદવમાં રહેનાર, તો પંકેરુહ એટલે કમળ જ થાય. સરસીજનો મતલબ પણ કમળ થાય, તો કાદવમાં રહેનાર. પાણી કળો, આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ ચૂકેલો છે, બરોબર. તો બિન સચિવાલયની અંદર પૂછાયો તો પાણી કળો, તો કળો એટલે કળનાર, તો પાણીને કળનાર, કળનાર એટલે તરનાર, તો પાણીને કળનાર, તો પાણીને કળનાર થશે. કળ એટલે કળનાર, તો પાણીને તરનાર. ભીખ મંગો એટલે કે મંગો એટલે માંગનાર, તો ભીખ માગનાર. તો અહીંયા બધામાં જો મિત્રો નાર 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 બધામાં આવશે, પણ વિગ્રહ કરતા તમને આવડવું જોઈએ તો જ નાર આવે, બાકી તમને વિગ્રહ કરતા ના આવડે તો નાર ક્યાંથી આવશે? તમે પરીક્ષામાં નાર નાર શોધશો પણ વિગ્રહ જ નહીં આવડે તો. વહી વંચો, મોસ્ટ આઈએમપી, આ પરીક્ષામાં પૂછાય તો ઘણા લોકોને ના આવડે, જીસીઆરટી ના ઉદાહરણો છે બધા. વહી એટલે કે નોંધ, વહી એટલે શું થાય? નોંધ. વંચો એટલે વાંચનાર, તો નોંધ વાંચનાર, તો વહી વંચો શું થશે? નોંધ વાંચનાર થશે. નેક્સ્ટ છે તક સાધુ, તો તકને સાધનાર, તક મળી હોય એને સાધનાર. પગરખું, તો પગનું રક્ષણ કરનાર અથવા તો પગ રાખનાર, પગ રાખનાર કરતા વધારે સારું શું છે? પગનું રક્ષણ કરનાર, બરોબર. ત્યારબાદ ધાડ પાડું, તો ધાડ પાડનાર. ગળે પડું, તો ગળે પડનાર. અંગ રખું, તો અંગ રાખનાર. હાનિકારક, તો હાનિ કરનાર. તો બધામાં નાર 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 તમે જોઈ શકો છો. જો મિત્રો આ જીસીઆરટી માંથી લીધેલો સ્ક્રીનશોટ છે. સંસ્કૃત ક્રિયારૂપ છે કે જેનો મતલબ કેવી રીતના થાય? જ્ઞ એટલે શું થશે? જાણનાર. ધ્ન એટલે શું થાય? તો હણનાર. જ એટલે જન્મનાર. જા એટલે પણ જન્મનારી થાય. દ એટલે દેનારી. દા એટલે દેનાર. ક એટલે કરનાર. કર એટલે પણ કરનાર થાય. કાર એટલે કરનાર થાય, બધાનો મિનિંગ કરનાર થાય. પાળ એટલે પાલનાર. સ્થ એટલે રહેનાર. ધર એટલે ધારનાર. ધરા એટલે પણ ધારનાર, આ બંનેનો મિનિંગ સેમ. સર એટલે સરનાર. ચર એટલે ફરનાર અને હર એટલે હરનાર. તો આ તમને ખબર હોવી જોઈએ, આટલા શબ્દો છે તમને યાદ રાખી જ લેવાના મિત્રો, એટલે શું પરીક્ષામાં આ જ પરીક્ષામાં પૂછાતા હોય છે વારંવાર, એટલે તમને ખબર પડી જાય કે આની બાર આમાંથી કોઈ છે તો ઉપપદ, આના બાર આમાંથી કઈ નથી તો એ ઉપપદ જવાબ નહીં આવે, બરોબર. તો જો મર્મગ્ન, તો મર્મને જાણનાર, બરોબર. પછી સર્વજ્ઞ, સર્વને જાણનાર. તજજ્ઞ એટલે બધું જ જાણનાર, એ રીતે, બરોબર. હણનાર તો કૃતજ્ઞ. અનુજ એટલે કે જે પાછળ જન્મનાર, સરોવરમાં જન્મનાર, કાદવમાં જન્મનાર, એ રીતે બધા ઉદાહરણો તમને. હિમમાં જન્મનારી, બરોબર. નાની તનુજા એટલે નાની હોય એટલે પાછળ જન્મનારી. દુઃખ દેનાર, દેનારી એટલે દુઃખ દેનાર. વરદાન દેનાર, કીર્તિ દેનાર, યશ દેનાર, પ્રેમ આપનાર, બરોબર. આ બધા ઉદાહરણો તમે જોઈ શકો છો. આ બધા ઉદાહરણો તમે વારંવાર વાંચવાના. ગૃહસ્થ ઘરમાં રહેનાર. સ્વસ્થ સ્વસ્થ રહેનાર. કંઠમાં રહેનાર કંઠસ્થ. મુરલી ધારણ કરનાર મુરલીધર, બરોબર. અગ્રેસર એટલે આગળ રહેનાર. નિશાચર એટલે રાત્રે ચરનાર. અનુચર એટલે પાછળ ચડનાર. ખેચર એટલે આકાશમાં ઉડનાર. વનચર એટલે વનમાં ચડનાર, બરોબર. મનોહર એટલે મનને હરનાર. ચિત્તહર એટલે ચિત્તને હરનાર. ગદાધર એટલે ગદાને ધારણ કરનાર. ધુરંધર એટલે ધુરાને ધારણ કરનાર. તટસ્થ રહેનાર. મંચ પર રહેનાર. ગ્રંથ પાળનાર. ગણનું રક્ષણ કરનાર, બરોબર. આ ઘણા બધા. મોક્ષ આપનાર, બહુ બધા ઉદાહરણો તમે જોયા, જબરજસ્ત છે, બરોબર. તો તમે યાદ રાખી શકો છો મિત્રો. તો આ બધા ઉદાહરણો એકવાર વાંચવાના, યાદ રાખી લેવાના, એટલે તમને પરીક્ષામાં તકલીફ નહીં પડે. સૌથી ઈઝી સમાસ દ્વિગુ સમાસ છે. જ્યારે સમાસનો વિગ્રહ કરતી વખતે સમૂહનો ભાવ આવે
એકલું ના આવે, ઢગલો બંધ આવે, સમૂહમાં આવે, ત્યારે આ દ્વિગુ સમાસ બને છે. પોતે જ પોતાનો સમાસ છે. દ્વિગુ સમાસ કયો સમાસ છે એવું પૂછાય તો દ્વિગુ સમાસ દ્વિગુ સમાસ જ છે. ધારો કે પરીક્ષામાં પૂછાય દ્વિગુ સમાસ કયો સમાસ છે, અથવા તો નીચેમાંથી કયો દ્વિગુ સમાસ છે એવું પૂછાય. ધારો કે નીચેનામાંથી કયો દ્વિગુ સમાસ છે, તો ઓપ્શનમાં દ્વિગુ આપ્યું હોય, પછી ઓપ્શનની અંદર બી માં આપ્યું હોય પાણી કળો, ઓપ્શન સી ની અંદર ધાડ પાડવું, ઓપ્શન ડી ની અંદર આવશે દશાનન. તો ચાર ઉદાહરણ આપે, પહેલું ઓપ્શન દ્વિગુ હોય, તમને એમ થાય કે પ્રિન્ટિંગ મિસ્ટેક છે કે દ્વિગુ સમાસ નીચેમાંથી કયો દ્વિગુ સમાસ છે, તમને એમ થાય દ્વિગુ સમાસ પૂછ્યો છે ઓપ્શનમાં દ્વિગુ છે. હા મિત્રો, પોતે પોતાનો સમાસ છે, કારણ કે દ્વિગુ એટલે બે ગાયોનો સમૂહ થાય એટલે દ્વિગુ સમાસ. નવરાત્રી એટલે કે રાત્રિ તો ખરી પણ કેવી, નવરાત્રિનો સમૂહ. તંત્ર ખરું પણ કેવું, 5 તંત્રનો સમૂહ, સમૂહમાં જ વાત હોય. ભુવન તો ખરા પણ 3 ભુવનનો સમૂહ. તો આ આગળ જે છે ને મોટે ભાગે આંકડાકીય આંકડો આવશે ગણિતનો, પંચતંત્ર, ત્રિભુવન, એ તમારો દ્વિગુ સમાસ થઈ જાય. ચોમાસું તો 4 માસનો સમૂહ, નવરંગ તો 9 રંગનો સમૂહ, ષડરસ 6 રસોનો સમૂહ, બરાબર. સપ્તર્ષિ તો 7 ઋષિઓનો સમૂહ, પંચામૃત તો 5 અમૃતનો સમૂહ. તો પંચામૃતમાં મિત્રો અમૃત એટલે લિક્વિડ વસ્તુ આવે, પછી તમે તુલસી પંચામૃતમાં ના આવે, હા ધ્યાન રાખજો, આ તુલસી પંચામૃતમાં ના આવે. અષ્ટપ્રધાન તો 8 પ્રધાનોનો સમૂહ, 8 પ્રધાનોનો સમૂહ, તો અષ્ટપ્રધાન. ખટારો, ખટારો કયો સમાસ થાય, તો જ્યારે કોઈ સમાસ ના આવડે ને તો છૂટું પાડી દેવાનું, ખટ વત્તા આરો. તો ખટ એટલે 6 આરાઓનો સમૂહ એટલે 6 પૈડાઓનો સમૂહ, તો દ્વિગુ સમાસ થાય ખટારો. નેક્સ્ટ છે મિત્રો કર્મધારય સમાસ. જે સમાસના બંને પદો, ધ્યાન રાખજો મિત્રો, વિશેષણ વિશેષ્ય સંબંધથી જોડાયેલા હોય. કેવા સંબંધથી? આગળ વિશેષણ હોય એના કારણે પાછળનું નામ વિશેષ બને. જેમ કે તમારું નામ હોય XYZ નામ હોય ને આગળ કંઈક વિશેષતા લગાઈ જાય, જબરજસ્ત તમે કોઈક ક્લાસ 1 ઓફિસર બની ગયા, ધારો કે કલેક્ટર કોઈ બને, કલેક્ટર રમેશભાઈ, બરોબર, કલેક્ટર મહેશભાઈ, PSI રમેશભાઈ, તો એ તમારું આગળ વિશેષણ લાગ્યું, તો વિશેષણના કારણે તમારું નામ વિશેષ બને, તો એ કર્મધારય સમાસ કહેવાય. તમે કંઈક કર્મ ધારણ કર્યું આગળ, કર્મ સારું પણ હોય ને ખરાબ પણ હોય, બરોબર. ધારો કે તમને કોઈ કે તો ગધેડા જેવો છે, તો તમે કયું કર્મ ધારણ કર્યું, ખરાબ કર્મ ધારણ કર્યું, તમારું નામ વિશેષ તો બન્યું પણ નેગેટિવ રીતે બન્યું એમ, તો કર્મધારય સમાસ કહે છે. એટલે કે કર્મધારય સમાસનું પૂર્વ પદ શું હોય, આગળનું પદ શું હોય, વિશેષણ, અને પાછળનું પદ શું હોય, નામ હોય. એ પૂર્વ પદના વિશેષણના કારણે પાછળનું પદ વિશેષ બને, એટલા માટે આ સમાસને કર્મધારય સમાસ કહેવાય. જેમ જ્ઞાન સાગર, તો સાગર તો ખરો જ, પણ કેવા સાગરની વાત છે, જ્ઞાન રૂપી સાગરની વાત કરીએ, આ પાણીના સાગરની નથી વાત કરતા. આપણને એમ લાગે સાગર એટલે દરિયો, પણ આગળ એવું વિશેષણ લાગે છે ને એટલે આખું અર્થ આનો બદલાઈ જાય છે. આ સાગરનો અર્થ બદલાઈ જાય છે, સાગર વિશેષ બની જાય છે. કેવો વિશેષ બને છે, તો નોર્મલ સાગર નથી રહેતો પાણીનો, એ જ્ઞાન રૂપી સાગરની વાત ચાલે છે. તો કયું લાગ્યું કર્મ આગળ, જ્ઞાન નામનું વિશેષણ લાગ્યું છે. મહાપદ, તો પદ તો ઘણા બધા હોય મિત્રો, પણ આગળ મહાન પદ લાગે કોઈ પદ, તો એ કયું થઈ જાય, મહાપદ. બીજું અહીંથી તમને વધારે ખબર પડશે, મિત્ર, પરમ મિત્ર, તો જો મિત્રો તમારા મિત્રો ઘણા બધા હોય, આટલા બધા 10, 15, 25 મિત્રો હોય, પણ તમે કોકને એમ કહો મારો બેસ્ટ ફ્રેન્ડ છે, એટલે આગળ શું લાગ્યું, પરમ મિત્ર છે એમ કહો ને, એટલે તમારે શું થઈ જાય, મિત્રો તો ઘણા બધા, પણ એમાંથી પણ આ પરમ મિત્ર છે, એટલે આગળ વિશેષણ લાગ્યું પરમનું, એટલે મિત્ર બીજા મિત્રો કરતા અલગ થઈ ગયો. કેમ? તો આગળ તમે એને વિશેષણ લગાવી આપ્યું, કર્મ લગાવ્યું, એટલે પરમ મિત્ર બની ગયો. મહાદેવ, તો જો મિત્રો દેવો તો ઘણા બધા છે, આ ઘણા બધા દેવો છે, હજારો દેવો છે, પણ એમાં પણ દેવો તો ખરા, પણ એમાંથી મહાન દેવ કોણ, તો કે શંકર ભગવાન છે ને, એટલે મહાન એવા દેવ, એટલે એ દેવ અલગ થઈ ગયા, બધા કરતા મહાન થઈ ગયા. કેમ? તો આગળ કયું લગાવ્યું તમે પદ, વિશેષણ મહાન લગાવ્યું, એટલે મહાદેવ થઈ ગયા. તો દેવો તો ઘણા બધા હોય, પણ આગળ કંઈક વિશેષતા લાગે ને એના કારણે એ વિશેષણ લાગે, એના કારણે પદ બીજા દેવો કરતા એ દેવ મહત્વના થઈ જાય. આગળ એવું કર્મ લાગે એટલે મહાન એવા દેવ, તો આગળ વિશેષણ લાગે તો કર્મધારય સમાસ બને. બીજું છે સમદર પેટ, એટલે સમંદર જેવું પેટ, પેટ તો ખરું પણ કેવું, સમુંદર જેવું પેટ. અમી વર્ષા, પણ વર્ષા કેવી, તો અમી જેવી વર્ષા. હાસ્ય બાણ, તો બાણ કેવું, હાસ્ય રૂપી બાણ. બાણ તો ખરું જ પણ કેવું, હાસ્ય રૂપી બાણ, નોર્મલ બાણ નહીં, બાણો તો ખાસા બધા આ રીતે, પણ એ નોર્મલ બાણ નહીં. કવિ શું કહે છે, હાસ્યરૂપી બાણ છોડ્યું એમ. જ્યારે તૈલપ અને મુંજ નામના બે રાજાઓ વચ્ચે ઘણા બધા યુદ્ધ થાય, 16 યુદ્ધની અંદર મુંજ જે છે એ તૈલપને હરાઈ દે, 17મા યુદ્ધની અંદર દર વખત છોડ દે છે મુંજ, પણ 17મા યુદ્ધની અંદર તૈલપ મુંજને હરાવે છે ને,
એટલે મૂંજ જે છે ને એને પકડી પાડવામાં આવે, કેદી બનાવવામાં આવે ને આખા તૈલબના રાજમહેલમાંથી લઈ જતા હોય અને જે મૂંજ હોય ને એકદમ ખડતલ બોડી બિલ્ડર હોય એટલે આ જે મહેલ હોય મહેલના બીજા માળ ઉપર તૈલબની બેન જોતી હોય કે મૂંજ અહીંયાથી આવી રહ્યો છે, એના હાથ પગમાં બેડીઓ બાંધી છે અને જબરજસ્ત કદાવર એનું શરીર છે, એનો જોઈને મોહિત થઈ જાય એટલે હસે છે એટલે મૂંજ અહીંથી આમ ઉપર જોવે છે, ઉપર જોઈને આમ ધીમે રહીને મસ્ત સ્માઇલ આપે તો કવિ શું કે છે, હાસ્યરૂપી બાણ છોડ્યું. એમ બાણ તો ખરું પણ કેવું હાસ્યરૂપી બાણ, આગળ હાસ્ય શબ્દ લાગ્યો એટલે આ બાણ વિશેષ બની ગયું. બરોબર, આ પાછળવાળું બાણ વિશેષ બની એટલે હાસ્યરૂપી બાણ. વિચાર વૈભવ લાસ્ટ PSI ની એક્ઝામમાં પૂછાયું હતું. આ વૈભવ કેવો, વૈભવ એટલે આનંદ તો આવે પણ કેવી રીતના આનંદ, તમે કોઈ વસ્તુ ખાઓ ને એની રીતે નહીં, વિચારો કરીને તમને મસ્ત આનંદ આવે, હસવું આવે, તમારું પાછલી જિંદગી યાદ કરીને અને કંઈક કોમેડી વસ્તુ યાદ આવી જાય તો તમને હસવું આવે, તો વિચારો રૂપી આનંદ આવે, વિચારો રૂપી વૈભવ. એટલે વિચારો થકી તમને જો આનંદ થાય, મગજ ખુશ થાય તો એ વિચાર વૈભવ કહેવાય. પિતાંબર તો વસ્ત્ર તો ખરું પણ કેવું પીળું એવું વસ્ત્ર, ઘણા બધા વસ્ત્રો છે પણ કેવું વસ્ત્ર, પીળા વસ્ત્રની જ વાત થાય તો આગળ પિતાંબર થઈ ગયું, પીળું એવું વસ્ત્ર. બહુવ્રીહી સમાસ, જ્યારે સમાસના બંને પદો વિશેષણ વિશેષ્યનો સંબંધ હોય, જો અહીંયા પણ સેમ છે, કર્મધારય આમાં બંનેમાં સેમ છે, વિશેષણ હોય ને પાછળ વિશેષ્ય હોય, એ બંનેનો સંબંધ હોય તો એનાથી બનેલું જે પદ હોય એ જે સમાસ બન્યો એ પાછું અન્ય પદના વિશેષણ તરીકે કામ કરે. અહીંયા આ ડેફિનેશન યાદ રાખવાની છે, વિશેષણ વિશેષ્યનો સંબંધ તો હોય જ પણ એ જે સમાસિક પદ જે બને ને એ અન્ય પદનો વિશેષણ તરીકે કામ કરે તો બહુવ્રીહી સમાસ કહેવાય. તો જોઈએ કેવી રીતના, તો દશાનન, નન એટલે કે માથા, કેટલા 10, જેના 10 માથા છે તે, તો આ કોણ, તો રાવણ. તો અન્ય પદના વિશેષણ તરીકે કામ કર્યું. આ જે સમાસિક પદ છે ને કોના વિશેષણ તરીકે કામ કર્યું છે, અન્ય પદ એટલે રાવણના વિશેષણ તરીકે વપરાયું છે દશાનન. તો આ શું થઈ જશે, બહુવ્રીહી. ટૂંકમાં જ્યારે પણ તમે આ સમાસનો વિગ્રહ કરો ને તો તમારા મગજમાં કોઈ ના કોઈ પાત્ર, કોઈ ના કોઈ વસ્તુ મગજમાં આવે દુનિયાની તો એ તમારો બહુવ્રીહી સમાસ થઈ જાય. જેમ કે જેના 10 માથા છે તે, તમને સીધો રાવણ યાદ આવે તો તમારો જવાબ થઈ ગયો બહુવ્રીહી. ગજાનન, જેનું મુખ ગજ જેવું છે તે, એટલે જેનું મુખ હાથી જેવું છે તે, તો કોણ, તમને ગણપતિ યાદ આવે તો સીધું કોણ થઈ ગયું, બહુવ્રીહી થઈ ગયું. ત્યારબાદ વૃકોદર, જેનું ઉદર વૃક જેવું છે તે, એટલે કે મોટું મહાકાય ઉદર, ઉદર અને ઉંદર નહીં ઉદર, જેનું ઉદર એટલે કે પેટ મોટું છે, વૃક જેવું છે, જબરજસ્ત વિશાળ છે તે, કોણ યાદ આવે, ભીમ યાદ આવે, ગણપતિ યાદ આવે તો ચાલે, ગમે તે પાત્ર યાદ આવે. હા પણ બીજું પાત્ર હોય આ દુનિયામાં તો એ વૃકોદર કહેવાય. બરોબર છે, એ તમને યાદ આવવું જોઈએ. પાંચાલી, તો જેના 5 પતિ છે તે, તો દ્રૌપદી યાદ આવે. તો પાંચાલી તમને પાંચાલી એટલે શબ્દ તમારે દ્વિગુમાં ના થઈ જાય એટલું ધ્યાન રાખવાનું છે. પાંચાલી એટલે તમને કોણ યાદ આવે, દ્રૌપદી, તો તમારો કયો થઈ જશે, બહુવ્રીહી. પાણી પંથો, તો જેનો પંથ પાણી જેવો છે તે, તો જેનો પંથ પાણી જેવો જબરજસ્ત સ્પીડમાં જાય તે, તો પાણી પંથો કયો થશે, બહુવ્રીહી સમાસ થઈ જશે. કોઈ પણ વસ્તુ તો હોય કે જે જબરજસ્ત સ્પીડમાં જતી હોય એવી આ દુનિયામાં, તો જેની સ્પીડ સૌથી વધારે હોય એ પાણી પંથો કહેવાય. કૃતાર્થ, જેનો અર્થ કૃત છે તે, તો એ શું થઈ જશે, કૃતાર્થ, જેનો અર્થ કૃત છે તે. બહુવ્રીહી, તો બહુ આ પોતે પોતાનો સમાસ છે દ્વિગુની જેમ, બહુ છે જેના વ્રીહી તે, તો વ્રીહી એટલે ડાંગર થાય, મતલબ દાણા, વ્રીહી એટલે દાણા થાય, તો જેના દાણા વધારે છે તે, જો દાણા કોના વધારે હોય આપણે પાકની અંદર, તો ડાંગરના દાણા બહુ વધારે હોય તો કોણ યાદ આવે તમને, ડાંગર યાદ આવે. તો જેના દાણા વધારે છે તે, તો કોણ થશે, બહુવ્રીહી, એટલે કે શું થઈ જશે, ડાંગર યાદ આવી તો આ થઈ ગયો બહુવ્રીહી સમાસ થઈ ગયો. જેના વ્રીહી બહુ છે તે, બરોબર, એટલે તમારી ડાંગર યાદ આવે મગજમાં, એટલે બહુવ્રીહી પોતે પોતાનો સમાસ છે. નેક્સ્ટ છે અવ્યયી ભાવ સમાસ. અહીંયા મિત્રો જો અવ્યય, વ્યય નહીં કરો, વ્યય અ વત્તા વ્યય, અ વત્તા વ્યય એટલે વ્યય ના કરો, બગાડ ના કરો. વ્યય એટલે બગાડ કરો ને આગળ અ લાગી જાય એટલે બગાડ ના કરો. જે સમાસના પ્રથમ પદમાં અવ્યય હોય તેની અસર સમગ્ર સમાસના પદ પર પડતી હોય ત્યારે તેવા સમાસની અવ્યયી ભાવ સમાસ કહેવાય. જેમ કે તમે જુઓ ક્ષણ તો હોય પણ અહીંયા શું કે પ્રતિ શબ્દ લાગે ને એટલે કે પ્રતિ જે છે ને અવ્યય લાગ્યો, બરોબર છે, તો પ્રતિ લાગવાના કારણે કોઈ પણ ક્ષણનો બગાડ કરવાની 100% ક્ષણ તો ખરી પણ આપણે એમ કહીએ દરેક ક્ષણ તો વધારે ભાર પડે તો એ શું થઈ જશે, અવ્યય લાગવાના કારણે 100% ક્ષણનો ઉપયોગ કરવાનો છે. તો શું થઈ ગયું, તો યથા, પ્રતિ, આ, ઉપર, શ, આ બધા અધો, સ, આ બધા અવ્યયો છે. આ તમે સીધે સીધા યાદ રાખશો ને તો એ તમને પરીક્ષામાં તકલીફ નહીં પડે. આ જે મોટાભાગના આ જ પરીક્ષામાં પૂછાતા હોય એ આગળ લાગે તો તમારો કયો સમાસ થઈ જશે, અવ્યયી ભાવ સમાસ થઈ જશે. તો કોઈ પણ સમાસમાં આગળ લાગે તો એ અવ્યયી ભાવ સમાસ,
અને બીજો એક સમાસ મેં તમને સમજાવ્યો તો ઉપપદ, એમાં પાછળ લાગે જ્ઞ અને બધું, તો એ ઉપપદ સમાસ થઈ જાય. અહીંયા જો અધોમુખ, તો મુખ નીચું રાખીને, મુખ તો ખરું પણ કેવું નીચું રાખીને, આખે આખું મુખ નીચું રાખીને, મુખ નીચું રાખીને તો જતા પણ પૂરેપૂરું નીચું રાખીને જઈએ તો એને શું કહેવાય? અધો. ત્રીજો છે ઉદાહરણ વિનય સાથે એમ કહીએ તો આપણે શું કહેવાય? વિનય, વિનયપૂર્વક તમને પ્રણામ કરું એની જગ્યાએ એમ કહીએ કે સવિનય પ્રણામ કરું તો બાર વધારે પડે, પૂરેપૂરા વિનય સાથે એમ સવિનય એટલે કે પૂરેપૂરો ઉપયોગ કર્યો વિનય એટલે સવિનય. પૂર્વ તો યથા પૂર્વે, તો પહેલા નહીં, યથા પૂર્વે તો પહેલા પ્રમાણે. જીવન સુધી હું આમ કરીશ તો આજીવન હું આવું કરીશ, તો શું થઈ ગયું? તો અવ્યયી ભાવ સમાસ થઈ ગયો. તો આગળ પ્રત્યય લાગવાના કારણે પાછળ વાળું કમ્પ્લીટલી યુઝ થાય, એનો બગાડ ના થાય, સમજવા માટે છે. તો અવ્યયી ભાવ સમાસ થઈ જાય. બરોબર છે? ચલો મિત્રો ક્વિઝ જોઈએ. પહેલો સમાસ છે દ્વિજ. કોમેન્ટની અંદર જણાવો કયો સમાસ થશે. બીજું હાલત જણાવો. પગરખું કયો છે એ કોમેન્ટની અંદર જણાવો. પાંચાલી કયો થશે અને દહીં વડા આ કોમેન્ટની અંદર જણાવો કે કયો સમાસ થશે. બરોબર છે મિત્રો? ચલો દ્વિજ, દ્વિ એટલે બે, જ એટલે જન્મનાર, તો બે વાર જન્મનાર, તો બે વાર જન્મનાર અને નાર આવ્યો એટલે કયો સમાસ થઈ જાય? ઉપપદ સમાસ થઈ જાય. તો આ ઉપપદ સમાસ થશે દ્વિજ. કેમ બે વાર જન્મનાર? કેવી રીતના જન્મનાર? બે વાર કેવી રીતના જન્મીએ? તો જો શાસ્ત્રોમાં કહેવા મુજબ આપણે જ્યારે જન્મ્યા ત્યારે પહેલી વાર જન્મ્યા આ પૃથ્વી પર ત્યારે અશુદ્ધ હોઈએ, પછી આપણે જે શિક્ષણ મેળવીએ ત્યારે આપણે શુદ્ધ થઈએ, એટલે કે મનુષ્યનો બીજો જન્મ થાય. એટલે બે વાર જન્મે કોઈ પણ વ્યક્તિ. જેણે શિક્ષણ ના મેળવ્યું એને એક જ વાર જન્મે, જેણે શિક્ષણ મેળવ્યું એને બે વાર જન્મ્યો કહેવાય. તો દ્વિજ એ ઉપપદ સમાસ થશે. પગરખું તો પગનું રક્ષણ કરનાર, એ પણ કયો થશે? ઉપપદ સમાસ. પાંચાલી જેના 5 પતિ છે તે, તો એ કયો થશે? બહુવ્રીહી સમાસ થશે. દહીં વડા, તો અહીંયા મિત્રો દહીંના વડા ના કરાય. વડા કોના? તો દહીંના વડા એવું કરીને તત્પુરુષ સમાસ ના કરાય, કારણ કે વિચારવાનું દહીંના વડા ક્યારેય ના બને. વડા બનાવી દો, દહીં હાથમાં લઈને વડા બનાવો છો, ના બને, એ લોટના જ બને, એટલે એ તમારું ખોટું પડી જાય. એટલે દહીંમાં બોળેલા વડા. કેમ? તો કે જે વડા હોય ને, વડા ડીશની અંદર એની ઉપર તમે દહીં નાખો છો. તો આ એક્શન મેં તમને કયામાં યાદ રખાઈ હતી? મધ્યમ પદલોપી સમાસમાં યાદ રખાઈ હતી. યાદ આવે છે? દીવો હોય અને તમે શું લગાવો છો? સળગાવો છો? દીવાસળી. પછી આ પેટી હોય ને, પેટીની અંદર તમે શું નાખો છો? ટપાલ નાખો છો. પછી આ ગાડી હોય ને, અંદર શું નાખો છો? આગ નાખો છો, આગ ગાડી. તો આ એક્શન જેમાં લાગુ પડે દહીં, એ બધા કયા સમાસ થાય? મધ્યમ પદલોપી. તો આ દહીં, આ વડા હોય, વડાની ઉપર તમે શું નાખો છો? દહીં નાખો, તો દહીં વડા. દ્વિજ બે વખત જન્મનાર ઉપપદ. પગરખું પગનું રક્ષણ કરનાર ઉપપદ. પાંચાલી જેના 5 પતિ છે તે, બહુવ્રીહી. દહીં વડા એટલે દહીંમાં બોળેલા વડા, એ મધ્યમ પદલોપી. તો આમ બધાના જવાબ તમને આપી દીધા. તો મિત્રો કેટલાક મોસ્ટ આઈએમપી સમાસ છે જેના ઉદાહરણો અહીંયા આપ્યા છે, જે વારંવાર પરીક્ષામાં પૂછાઈ ચૂકેલા છે. તો એ થોડી ચર્ચા કરી લે. કલ્પવૃક્ષ એટલે કે અહીંયા વૃક્ષ જે છે અને એક કલ્પના, આપણે કલ્પના કરીએ છીએ. તો બંને વસ્તુ અલગ અલગ છે. જ્યાં દુનિયામાં બંને વસ્તુ અલગ અલગ છે અને બંનેને ભેગા કરીને કંઈક નવી વસ્તુનું સર્જન થયું, એટલે કલ્પવૃક્ષનું સર્જન થયું. અને જ્યારે આવું બને, કોઈ ત્રીજી વસ્તુ બને, ત્યારે મધ્યમ પદલોપી સમાસ બને છે. કલ્પના પ્રમાણે ફળ આપતું વૃક્ષ એ મધ્યમ પદલોપી સમાસ થાય. ત્યારબાદ વાત કરીએ મિત્રો તો ધારાસભ્યોની થાય. તો ધારાસભ્ય શું છે? તો ધારો ઘડનાર સભ્ય. તો સભ્યો કયા? તો કે ધારાસભ્યો. તો શું થાય? ધારો ઘડનાર સભ્યો. તો મધ્યમ પદલોપી સમાસ થઈ જાય. તો આપણને ખબર પડી જાય કે ભાઈ ધારાસભાની વાત ચાલી રહી છે અને એની અંદર બેસતા ધારાની વાત ચાલે છે. ધારો એટલે નિયમો અને સભ્યોની વાત ચાલે છે, અને બંનેની ભેગા થઈને નામ બન્યું ધારાસભ્યો તરીકે ઓળખાયા. એટલે જ્યારે નવું નામ, નવું કઈ વસ્તુનું સર્જન થાય તો મધ્યમ પદલોપી સમાસ બને. ધારો ઘડનાર સભ્યો. મંગળસૂત્ર, મંગળ કરનાર સૂત્ર. મંગળ કરનાર સૂત્ર. મિત્રો ઘણાને એમ થશે કે સાહેબ અહીંયા નાર આવ્યું એટલે ઉપપદ આવે. ના મિત્રો, એવું ના હોય. પાછળ ક્રિયાપદ હોય ને તો જ ઉપપદ હોય. ગિરિધર, ધર તો ધારણ કરવાની ક્રિયા, સમજ પડે છે? તો એવા ક્રિયાપદ હોવું જોઈએ. જ તો જન્મનાર, જન્મ આપનારની, જન્મવાની જે ક્રિયા છે, તો ક્રિયા હોય ને તો જ ઉપપદ સમાસ આવે. મંગળસૂત્ર, તો જો અહીંયા સૂત્ર છે અને એક મંગળ છે, તો સારું કાર્ય અને સૂત્ર, તો મંગળ કરનાર સૂત્ર, તો બે ભેગું થઈને મંગળસૂત્ર નામનું એક આભૂષણ બન્યું. તો મધ્યમ પદલોપી સમાસ થઈ ગયો. સૂત્ર એટલે એક પ્રકારની ચીજ કે જે તમને માહિતી આપે કે આ વસ્તુ મંગળના લાયક છે.
તો મંગળ કરે છે તો એવું સૂત્ર, તો મંગળ કરનાર સૂત્ર મધ્યમ પદલોપી. મરણ પોખ, તો મરણ વસ્તુ અલગ છે ને એ વખતે પોખ મૂકો, રડો એ વસ્તુ અલગ છે. પણ રડો તો તમે ઘણી બધી જગ્યાએ રડી શકો છો, પણ મરણ વખતે જે પોખ મૂકવામાં આવે, મરણ વખતે જ રડવાની વાત, એને શું કહેવાય? મરણ પોખ. તો આ બે શબ્દો ભેગા થયા અને અલગ શબ્દ બન્યો મરણ વખતની પોખ, તો મરણ સમયે મુકાતી પોખ મધ્યમ પદલોપી. રાજીનામું, તો રાજી તો ખરું ખુશી, અને નામું એટલે નામું આપનારું આપણે જે લખીએ છીએ, તો રાજી ખુશીથી અપાતું નામું, રાજી ખુશીથી અપાતું નામું એટલે મધ્યમ પદલોપી સમાસ. તો કારણ કે રાજીને એવી વસ્તુ અલગ થઈ ગઈ, નામું એટલે નામ થઈ ગયું, અને રાજી ખુશીથી આપીએ તો રાજી ખુશીથી આપણે નામ આપીએ કે આપણે આ પદ ઉપર નથી રહેવું. ચ્યવન એટલે ચાવવું, અને પ્રાસ એટલે તો શું થયું અહીંયા? ચ્યવન પ્રાસ, તો ચાવીને ખાવામાં આવતું પ્રાસ, તો મધ્યમ પદલોપી સમાસ. ચીજ વસ્તુ, તો ચીજ એટલે કે એને ઇંગ્લિશમાં આઇટમ કહી શકો, વસ્તુને પણ તમે આઇટમ કહો. તો સમાનાર્થી શબ્દો, સમાનાર્થી શબ્દો હોય એટલે કયો સમાસ બને? દ્વંદ્વ સમાસ બને. સૂર્ય મંદિર, તો મંદિર તો ખરું, પણ કોનું મંદિર ભાઈ? સૂર્યનું મંદિર, શંકર ભગવાનનું મંદિર, અંબેમાનું મંદિર, એમ અલગ અલગ આગળ નામ જોડાય સૂર્યની જગ્યાએ તો અલગ અલગ મંદિર ઓળખાય. તો એ રીતે હોય તો મંદિરને પહોંચી પકડી પ્રશ્ન પૂછવાનો, ભાઈ કોનું મંદિર? તો કે સૂર્યનું મંદિર. જ્યારે આ જવાબ આવે ત્યારે તત્પુરુષ સમાસ બને. એટલે કે આગળનો જોઈ શકો તમે, પૂર્વપદ વચ્ચે વિભક્તિ આવી ગઈ અને ઉત્તરપદ થઈ ગયું, તો તમારો તત્પુરુષ સમાસ બને. રિક્ષા ભાડું, તો રિક્ષાનું ભાડું, ભાડું તો ખરું, પણ શેનું ભાડું? રિક્ષાનું ભાડું, બસનું ભાડું, ટ્રેનનું ભાડું, એરોપ્લેનનું ભાડું, તો અલગ અલગ થાય. તો ભાડું અહીંયા પાછળનું પદ મુખ્ય છે, રિક્ષાનું એ વિભક્તિ થઈ ગઈ અને ભાડું જે છે ઉત્તરપદ થઈ ગયું, તો તત્પુરુષ સમાસ બને. બીજું છે જવા આવવાના, એટલે કે જ્યારે વિરોધાભાસ જેવું રચાય, જવાનું અને આવવાનું, જેમ કે મા અને બાપ, ચા કે કોફી, તો જવાની વસ્તુ આમ થાય, આવવાની વસ્તુ અલગ છે. તો એ રીતના હોય તો પણ શું આવે? દ્વંદ્વ સમાસ આવે, એટલે એકબીજાના વિરોધમાં, એક આમ જતું હોય ને એક આમ જતું હોય, એવા ઉદાહરણો જોડાય તો પણ દ્વંદ્વ સમાસ બનતા હોય છે. જેમ કે રાત દિવસ, તો રાત આ સાઈડનું કામ છે અને દિવસ આ સાઈડનું, કારણ કે બંને ઉલટા છે, તો એવા ઉદાહરણો દ્વંદ્વ સમાસમાં આવે. અને સામાનાર્થી ઉદાહરણો પણ દ્વંદ્વ સમાસની અંદર આવે. રાવણ વધ, તો વધ તો ખરો, પણ ઘણા બધાનો વધ કરી શકીએ, તો અહીંયા રાવણનો વધ કરવામાં આવ્યો, તત્પુરુષ સમાસ. હાડ માસ, તો હાડકું અને માંસ, તો હાડકું અને માંસ, તો હાડ અને માંસ બંને જોડે હોય તો શું થશે? દ્વંદ્વ. દાવ પેચ, તો દાવ અને પેચ, તો શું થશે? દ્વંદ્વ સમાસ થશે. દાવ લડાવો, પેચ લડાવો, તો સામાનાર્થી શબ્દો થઈ ગયા. કોઈ જોડે દાવ લડાવો, પેચ લડાવો, સામાનાર્થી શબ્દો. અહીં હાડકું થઈ ગયું, એ પણ માંસનો જ એક સામાનાર્થી છે કહી શકો તમે. હાડ એટલે હાડ માંસ જોડે બોલાય એટલા માટે, તો હાડ અને માંસ, જ્યાં હાડ હોય ને ત્યાં માંસ હોય જ, એટલે જ્યાં મા હોય ત્યાં બાપ હોય, ભાઈ હોય ત્યાં બેન હોય, એ રીતે જોડે રચાતા. છળ હોય ત્યાં કપટ હોય, તો છળ અને કપટ બંને જોડે જ આવે, દ્વંદ્વ. ખાવા પીવામાં, તો ખાવામાં અને પીવામાં દ્વંદ્વ, જ્યાં ખાઓ ત્યાં પીવાનું પાણી જોડે હોય. દાળ ચોખા, તો દાળ હોય ત્યાં ચોખા હોય, તો દાળ અને ચોખા દ્વંદ્વ. ભણવા ગણવાની, તો ભણવાની અને ગણવાની દ્વંદ્વ. થોડું કે ઘણું, કાં તો થોડું જોઈએ કાં તો ઘણું જોઈએ, વિરોધાભાસ આ રીતે હોય તો પણ દ્વંદ્વ સમાસ આવે. એક ઉપર જતું એક નીચે જતું હોય, મતલબ વિરોધમાં જતું હોય તો પણ દ્વંદ્વ સમાસ આવે. ત્યારબાદ દેશ પ્રેમ, દેશ માટેનો પ્રેમ, ભાઈ શેનો પ્રેમ? તો કે દેશ માટેનો પ્રેમ. તો વચ્ચે જો તમે માટેનો વિભક્તિ થઈ ગઈ, આગળ પૂર્વપદ ઉત્તરપદ પાછળ તત્પુરુષ સમાસ. શેમાંથી મુક્ત? કે ઋણમાંથી મુક્ત, પાછળવાળાને બોચી પકડીને પ્રશ્ન પૂછો, તત્પુરુષ સમાસ. ગમતું, પણ કોને ગમતું? મનને ગમતું, તો તત્પુરુષ સમાસ. વાસ, પણ શેમાં વાસ? સ્વર્ગમાં વાસ, તો તત્પુરુષ સમાસ. બરાબર. પછી જો સ્વર્ગવાસ છે ને એની જગ્યાએ સ્વર્ગવાસી આવે, સ્વર્ગવાસી, તો શું થાય? વાસી એક ક્રિયા થઈ જાય, તો સ્વર્ગમાં વાસ કરનાર, સ્વર્ગમાં વાસ કરનાર, તો અહીંયા શું છે? સ્વર્ગવાસ, તો સ્વર્ગમાં વાસ, અહીંયા સ્વર્ગવાસી, તો સ્વર્ગમાં રહેનાર અથવા તો સ્વર્ગમાં વાસ કરનાર, તો ત્યાં ઉપપદ થઈ જાય. મિત્રો, તમને આ વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો ને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આગળ હું તમને બીજા ગુજરાતી ગ્રામરના વિડીયો બનાવીને આપીશ. પ્રયોગશાળા, તો શાળા શેના માટેની હોય? તો પ્રયોગ કરવા માટેની શાળા, તો તત્પુરુષ. શાળાઓ તો ઘણી બધી હોય, પણ આ પ્રયોગશાળાની વાત ચાલે છે, તો પ્રયોગ કરવા માટેની શાળા, ભણવાની શાળા, પ્રયોગશાળા અલગ વસ્તુ છે. ખાદી ભંડાર, તો આ મિત્રો ખાદી ભંડાર, જો ખાદી વસ્તુ અલગ છે, ભંડાર વસ્તુ અલગ છે, તો પણ ખાદીનો જ ભંડાર તમને ત્યાં જોવા મળે તો શું થાય? મધ્યમ પદલોપી સમાસ. ખાદીનું વેચાણ કરતો ભંડાર.
પછી એવું ના કહેવાય કે ભંડાર શેનો, તો ખાદીનો ભંડાર. તો જો એ તો કેવું થાય, ભંડાર શેનો, તો ભંડાર જે બનાવ્યો હોય ને સ્ટોરેજ રૂમ, એ થોડો ખાદીનો બનેલો હોય, એ તો ઈંટોનો બનેલો હોય, બરોબર છે. એટલા માટે તો અહીંયા શું થાય, ખાદીનું વેચાણ કરતો ભંડાર. ભાડા ખત, તો ભાડાની વિગતો ધરાવતો ખત, મધ્યમ પદલોપી. ખત તો શેનો ભાઈ, ખત છે પણ અને ભાડું વસ્તુ અલગ છે, ખત વસ્તુ અલગ છે, બંને જોડાઈને ભાડાને લગતો ખત બન્યો. ખતો તો ઘણા બધા હોય ને, પણ આ ભાડા ખતની વાત થાય. બંને વસ્તુ અલગ છે, ભાડું અલગ છે, ખત અલગ છે. ખત એટલે પત્ર અલગ છે, પણ નવું નામ પડ્યું એનું ભાડા ખત. તો ભાડાની વિગતો દર્શાવતો ખત, મધ્યમ પદલોપી. કન્યા કેળવણી, તો ભાઈ કન્યાને આપવામાં આવતી વિશિષ્ટ પ્રકારની કેળવણી. કેળવણીઓ તો ઘણી બધી હોય, પણ કન્યા જ કેળવણી કેમ કહેવાય, તો કન્યાઓને આપવામાં આવે છે આ કેળવણી, એટલા માટે મધ્યમ પદલોપી સમાસ થાય. બરોબર છે મિત્રો. અહીંયા એવું ના થાય કેળવણી કોની અથવા કેળવણી શેની કેળવણી, તો કન્યાની કેળવણી ના હોય. કન્યાને કંઈક વસ્તુ આપવામાં આવે એના માટેની કેળવણી છે, એટલે કન્યા કેળવણી થાય. તમને એમ થાય પાછળ પ્રશ્ન બોલીને પૂછે કેળવણી શેની, તો કન્યાની કેળવણી. કન્યાની કેળવણી ના હોય, કન્યાની કોઈ દાડો કેળવણી ના હોય, કન્યાને આપવામાં આવે કેળવણી હોય. કન્યાને આપવામાં, કન્યા જોડે પહેલેથી જ કોઈ કેળવણી ના હોય, એને કંઈક આપો ત્યારે એ કેળવણી એને મળતી હોય છે. તો એ ધ્યાન રાખવાનું મિત્રો, બરોબર છે. કારણ કે મેં પહેલાં આગળ તમને દહીં વડા પણ સમજાવ્યું હતું, એ ઉદાહરણ ધ્યાન રાખજો. દહીં વડા, તમે એવું બોલે કે વડા છે ના, તો દહીંના વડા. તો દહીંના વડા હોય કોઈ દાડે ના હોય. દહીં હાથમાં લઈને વડા બનાવો તો ના બને. એવી રીતના અહીંયા પણ વિચારવાનું, કન્યાની કેળવણી. કેળવણી હોય પણ કન્યા જોડે કેળવણી ના, કન્યાને આપો ત્યારે મળે એ વસ્તુ. અને પછી એ શબ્દ બને કન્યાની કેળવણી, અને બંનેને અલગ કરો ને વસ્તુ અલગ થઈ જાય. બરાબર. જેમ કે દહીંને અલગ કરો ને એટલે દહીં વસ્તુ અલગ છે, વડા અલગ છે. બે ભેગા કરે તો દહીં વડા બન્યા થાય અને એક નવી ડીશ બની હતી. મિલ મજૂર, તો મજૂર વસ્તુ અલગ છે અને મિલ વસ્તુ અલગ છે. બંને ભેગું કરી નવો શબ્દ બન્યો મિલ મજૂર. તો જ્યારે નવો શબ્દ બને તો મધ્યમ પદલોપી, મિલમાં કામ કરતો મજૂર. મૂડી રોકાણ, તો રોકાણ તો ખરું પણ છે એનું મૂડીનું રોકાણ, તો અહીંયા શું થશે, તત્પુરુષ સમાસ થશે. મિત્રો આ બધા જે ઉદાહરણ છે ને મોસ્ટ આઈએમપી છે, આમાંથી પ્રશ્નો જ આવશે 100%. આમ તો ના જ કહી શકીએ આપણે 100%, કારણ કે પરીક્ષા કાઢનાર તો ગમે ત્યાંથી પૂછી શકે, પરંતુ મોટાભાગના પ્રશ્નો મેં અત્યાર સુધીની પરીક્ષાઓ આપી છે, ઘણી એક્ઝામો ક્રેક કરી છે, એ પરથી હું તમને કહું છું કે આ ઉદાહરણો વારંવાર રિપીટ થતા ઉદાહરણો છે, સરકારી સ્ત્રોતમાં આપેલા ઉદાહરણો છે, એટલે વધારે પૂછાવાના ચાન્સ છે. આ જીસીઆરટી પણ મેં કવર કરી છે, અન્ય સ્ત્રોત પણ કવર કર્યા છે ને, તો એટલે તમારે આટલા કરશો એટલે ઇનફ થઈ જશે. મેઇન તો તમને શું છે, સમજણ મહત્વની છે. બીજું એક તમને કહી દો કે કોઈ પણ નામ આપ્યું હોય, ધારો કે રામ કાકા આપ્યું હોય, રામ કાકા, તો કોઈ પણ નામ આપ્યું હોય, ધારો કે જીવા મામા, આ બધા નામ હોય ને સંબંધ દર્શાવતા, એ બધા કર્મધારય સમાસ બને. કારણ કે કાકા ઘણા બધા તમારા ગામની અંદર ચોરા પર ઘણા બધા લોકો બેઠા હોય, એમ બૂમ પાડવાની કાકા એમ બૂમ પાડો, બધા કાકા તમારા સામું જોશે. પણ તમે એમ કહેશો કે રામ કાકા, તો રામ કાકા જ તમારી સામું જોશે. એટલે કે વિશેષણ લગાવ્યું, રામ શું લાગ્યું, વિશેષણ લગાવ્યું, એના કારણે પાછળનું નામ શું બન્યું, વિશેષ બન્યું, તો કર્મધારય સમાસ બને. એવી રીતે મામા તો ઘણા બધા, તમે મામાના ગામમાં જઈને બૂમ પાડજો મામા, તો ઘણા બધા મામા તમારા જોશે, આમે કોને બોલાવે છે એમ કરી. પણ એમ કહેજો જીવા મામા, તો જીવા મામા જ સામે જોશે. તો આ જે બધા નામ હોય ને સંબંધ દર્શાવતા, કાકા, મામા, દાદા, એવા બધા, તે બધા કર્મધારય સમાસમાં આવે. ત્યારબાદ સંગ્રામ સમિતિ, તો સંગ્રામના આયોજન અને સંચાલન માટે નિયત થયેલી સમિતિ. તો મધ્યમ પદલોપી સમાસના ઉદાહરણો છે બધા. શિલાલેખ, તો શિલા ઉપર લખાયેલ લેખ. ભજનાનંદ, તો ભજનમાંથી મળતો આનંદ. કોઈ વાર જ્યારે ખબર ના પડે ત્યારે સંધિ છૂટી પાડવાની, શબ્દોને છૂટા પાડવાના, ભજન વત્તા આનંદ. તો આનંદ, ભજનમાંથી મળતો આનંદ એટલે ભજનાનંદ ભેગું થઈને એક નવું શબ્દ બન્યું. ભજન મંડળી, આ 4-5 વાર પરીક્ષામાં પૂછાય છે. ભજન ગાતી અથવા તો ભજન ગાવા માટે ભેગી થતી મંડળી. પત્ર ચેષ્ટા, તો પત્ર લખવાની ચેષ્ટા. ઋણ રાહત, તો ઋણમાં અપાતી રાહત. જકાત નાકે, તો જકાત લેતા કે આપવાને નાકે. મુખ પરિવર્તન, તો મુખ પર આવેલું પરિવર્તન. ઈજન સાદ, આ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, ઈજન સાદ. ઈજન એટલે આમંત્રણ, કોઈને આમંત્રણ આપો ને એને ઈજન પણ કહેવાય. તો આમંત્રણ આપતો સાદ, તો ઈજન સાદ. તમે બૂમો તો પડાવો, એમને નોર્મલ પણ બૂમો પાડો ને, એટલે બૂમો પાડવી એટલે સાદ પાડો, અવાજ કાઢો, પણ આ આમંત્રણ માટેનો સાદ છે, એટલે એને ઈજન સાદ આખું નામ પડ્યું. મધ્યમ પદલોપી છે બધા. જીવન શૈલી, આ પણ પરીક્ષામાં પૂછાયેલું છે. જીવન શૈલી પણ કેવી, તો જીવન જીવવા માટેની શૈલી અથવા તો જીવન જીવવાની શૈલી. તો મધ્યમ પદલોપીના ઉદાહરણો છે. આ બુકની અંદર આપેલા છે ચિંતાતુર,
તો ચિંતાતુર નજર, તો બહુવ્રીહી સમાસ. તો જો તત્પુરુષ સમાસ પણ થાય. આતુર શેનાથી આતુર? તો ચિંતાથી આતુર. આ તત્પુરુષ સમાસ પણ થાય. પણ પરીક્ષામાં તમને છે ને બે ઓપ્શન ના આપેલા હોય. ઘણા સમાસ ડબલ ડબલ થતા હોય તો બે ઓપ્શનમાં નહીં આપેલા હોય. બરાબર છે. તો આ ચિંતાતુર નજર કોની છે? તો ગમે તે દુનિયામાં કોઈ એક વ્યક્તિ હશે જેની નજર ચિંતાતુર હશે. બરાબર. તો ચિંતાતુર નજર. બંદૂકધારી, તો બંદૂકધારી આરબ. આ બંદૂકધારી કોણ હોય? તો મોટે ભાગે આરબ લોકો બંદૂક લઈને આવતા, એટલે બંદૂકધારી શબ્દ સંભળાય એટલે તમારા મગજમાં આરબ આવે. ગગનભેદી, તો ગગનભેદી શું હોય? તો નાદ હોય ને, અવાજ. એ ગગનને ભેદે, પેલું વીજળીનો અવાજ હોય ને, ગગનને ભેદી નીચે આવતો હોય. તો ગગનભેદી તો શું? મગજમાં શું આવે? વીજળી, એનો અવાજ. એટલે બહુવ્રીહી મેં તમને એ જ સમજાવ્યું કે જેમ કે ગજાનન હતું તો ગજ જેવું જેનું મુખ છે તે, તો મનમાં કોણ યાદ આવતું? ગણપતિ. દશાનન, તો જેના 10 માથા છે તે, કોણ યાદ આવતું મગજમાં? તો રાવણ. તેવી રીતે ગગનભેદી એવો અવાજ કયો? તો કે નાદ, વીજળીનો. તો થઈ ગયું જવાબ બહુવ્રીહી. કર્ણપ્રિય, તમારા મગજમાં કોણ આવે? કોયલ યાદ આવે. અથવા તો સંગીત એવું હોય તો કર્ણપ્રિય સંગીત. આ પાછળ જે છે ને એ બધું યાદ રાખવા માટે, મતલબ તમારા મગજમાં આ બધું વસ્તુ આવશે. નજર, તમારી ચિંતાતુર શું હોય? નજર હોય. ધોધમાર, તો ધોધમાર શું હોય? વરસાદ હોય. તો આ બધા પાછળવાળા જે શબ્દો છે ને એ તમારા મગજમાં આવશે. જ્યારે તમે આગળવાળાનો વિગ્રહ કરશો ને, આનો વિગ્રહ કરશો ને તો આ જ મગજમાં યાદ આવશે તમને. બરાબર. તો મિત્રો આ બધા બહુવ્રીહી સમાસના ઉદાહરણો છે. ત્યારબાદ કર્મધારય સમાસ છે. ઘન શ્યામ. અહીંયા ઘન છે એટલે કાળું, ઘન એટલે વાદળ, અને શ્યામ એટલે કાળું. વાદળ જેવું શ્યામ. તો શ્યામ તો ખરો પણ કોના જેવું? તો કે વાદળ જેવું. તો આગળ શું લાગ્યું? આ કર્મ લાગ્યું, વિશેષણ લાગ્યું. કર્મધારય સમાસ. મીઠું તો ખરું પણ મધ જેવું મીઠું, કર્મધારય. વેગ તો ખરો પણ પવન જેવો વેગ, કર્મધારય. લેપ તો ખરો પણ વજ્ર જેવો લેપ, તો કર્મધારય. ચરણ કમળ, કમળ તો ખરું. અહીંયા છે ને આ ચોપડીની અંદર તો જો ચરણ કમળ, તો કમળ જેવું ચરણ, ઉલટું છે. કમળ જેવું ચરણ. નરસિંહ, તો સિંહ જેવો નર. નરસિંહ, નર તો ખરો પણ કોના જેવો? સિંહ જેવો એમ. હૈયા સગડી, સગડી તો ખરી પણ કેવી? હૈયા રૂપી સગડી. સંસાર સાગર, સાગર તો ખરો પણ સંસાર રૂપી સાગરની વાત ચાલે છે. દરિયાનો પેલો પાણીવાળા સાગરની વાત નથી ચાલતી. દીપ તો ખરો પણ કેવો? જ્ઞાનરૂપી દીપ. ફૂલડા કટોરી, તો કટોરી તો ખરી પણ કેવી? ફૂલડા રૂપી કટોરી. ફૂલડાથી બનેલી કટોરી, ફૂલડા રૂપી કટોરી. બરાબર. કટોરીઓ તો ઘણી બધી હોય, લોખંડની, આ તે, પણ પેલી ફૂલડા રૂપી કટોરી છે. કારણ કે આગળ કરવા લાગ્યું, વિશેષણ લાગ્યું. જીવન વન, તો વન તો ખરું પણ જીવન રૂપી વન. વદન કમળ, તો વદન તો ખરું, શરીર તો ખરું પણ કેવું? કમળ જેવું એમ. બરાબર. તો કમળ રૂપી વદન. અહીંયા છે ને ચોપડીમાં મેં ખોટું જ આપેલું છે, એટલે કમળ રૂપી વદન એ રીતે આવશે. તો ઘણીવાર જીસીઆરટીની અંદર પણ ભૂલો હોય છે, એટલે એ જોઈને રહેવું, કારણ કે એ પણ કોઈ માણસે જ બનાવેલી હોય, એનાથી પણ ભૂલ થઈ શકે, અથવા તો પ્રિન્ટિંગની અંદર પણ ભૂલ થઈ શકે. તો મિત્રો તમને મારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો ખાસ, અને સબસ્ક્રાઈબ કરજો. અને સારો લાગ્યો હોય તો તમારા જેવા બીજા વિદ્યાર્થી મિત્રોને શેર પણ કરજો.